नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित सर्व वल्लभी जनो, कथायात्राનો આ ષષ્ઠમ દિવસ સોડસ ગ્રંથ જેવા દિવ્ય અને અલૌકિક, જેમાં 16 ગ્રંથોનું સંકલન છે, એવા 16 ગ્રંથો અને એને કેન્દ્રમાં રાખીને આપણી સત્સંગની યાત્રા આગળ વધી રહી છે. મહાપ્રભુજી ઉપદેશેલા આ સિદ્ધાંતો, અને સિદ્ધાંત ઘણી વાર લોકો એમ કહે કે આ તો 500 વર્ષ પહેલાની વાત, આજે કઈ રીતે એને અમે નિભાવીએ. જે ક્યારે જૂના ન થાય એને જ સિદ્ધાંત કહેવાય. બધી જ ચર્ચા થયા પછી જેનો અંત સિદ્ધ થઈ ગયો હોય, ફાઇનલ સ્ટેટમેન્ટ જેને કહીએ, એને જ કહેવાય સિદ્ધાંત. કે હવે આ બાબત ઉપર અન્ય કોઈ શાસ્ત્રોની ચર્ચાની આવશ્યકતા નથી. આ બધાનું દોહન કરી અંતિમ સાર આ નીકળ્યો છે. અને એટલા માટે સમય જતાની સાથે ભગવાનની વાણી કે મહાપુરુષોની વાણી જૂની નથી થતી, દિવસે ને દિવસે વધારે ઉપયોગી થતી જાય છે. કદાચ જેમના માટે ગ્રંથો લખાયા એને જેટલી ઉપયોગી નહીં હોય, કારણ કે એના કરતા પણ વિપરીત વધારે સંજોગોમાં આપણે જીવી રહ્યા છીએ. કદાચ 500 વર્ષ પહેલા ધર્મ કરવો, ધર્માચરણ કરવું કદાચ એટલું અઘરું ન હોય, પણ જ્યારે આજે દુસ્સંગ વધારે વ્યાપ્યો છે એટલે આપણને આ સિદ્ધાંતોની વધારે આવશ્યકતા છે. નહીં તો લોકોને એમ થાય કે આટલા વર્ષો બાદ હવે શું, અચ્છા શું બદલાઈ ગયું આટલા વર્ષોમાં? શું ક્રોધ ગયો બધાનો? શું લોભ જતો રહ્યો? શું ઈર્ષા ખતમ થઈ ગઈ? શું દ્વેષ રહ્યો નથી? જો રોગો છે તો દવા પણ એ જ છે. આટલા વર્ષો બાદ પણ માણસની અંદર આ બધું તો છે જ. કારણ કે ભગવત પ્રાપ્તિને આડે બહારનો કોઈ વ્યક્તિ નડતો નથી. ક્યાંક આપણી જ આ બધી દુર્ભાવનાઓ આપણને નડતી હોય છે. એટલે પરિવર્તનની ક્યાંક કોઈ બીજાને જરૂર નથી હોતી. માણસે પરિવર્તનની શરૂઆત પોતાનાથી જ કરવાની હોય છે. આ 11 ઇન્દ્રિયો તો આપણે જ લઈને ફરીએ છીએ, અને એ જ ક્યાંક મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, બંધન અને મુક્તિનું કારણ. ક્યાંક મન આને જ ઉપયોગ કરીને આપણે માટે પ્રતિબંધ ઉભો કરતો હોય. તાળાની ચાવી એ જ હોય, આમ ફેરવો તો ખુલે, આમ હોય તો બંધ થઈ જાય. ખોલવાની ને બંધ કરવાની બે જુદી ચાવી ન હોય. એમ જ આ જ ઇન્દ્રિયો ઉદ્ધારનું પણ કારણ છે, આ જ ઇન્દ્રિયો પતનનું પણ કારણ છે. પેડો સામે પડ્યો હોય ને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેડાનો કે જીભનો? પેડાનો ને, નહીં જીભનો. જીભ તો લઈને જ ફરવાનો, અને એને ખાવો જ છે તો એ જ્યાં જશે એ પેડાને શોધશે. અને એટલા માટે આ ઇન્દ્રિયનો નિગ્રહ કરવો બહુ કઠિન છે. તો આને સંયમમાં કઈ રીતે લાવી, આને ઉદ્ધારનું કારણ કઈ રીતે બનાવવું? તો કે આને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ મન આના દ્વારા તો વિષયોને ભોગવે છે ને. હવે આનો નિગ્રહ કરવો બહુ કઠિન, આને રોકવો બહુ કઠિન. શું કરવું? તો કે આને એવો સ્વાદ ચખાડો કે સંસારમાંથી એનો રસ ઉડી જાય.
પેડો ખવડાવો તો ખાંડવાળું દૂધ પણ ફીકું લાગે. અચ્છા, આને સ્પર્શ ગમે છે, આની ગોદમાં લાલન આપી દો. અરે મારા પ્રભુ કેવા કોમળ છે, આના જેવો સ્પર્શ દુનિયામાં ક્યાં મળવાનો. પ્રભુને સ્પર્શ્યા પછી બાકી બધું જ વૃક્ષ લાગવાનું. અને ગંધ ગમે છે, ક્યારેક પ્રભુની પ્રસાદી માળા તો આને આપો. અને પ્રભુના શ્રીઅંગની, પ્રભુની એ અત્તરની, પ્રભુ એ માળાની, કારણ કે પછી પ્રભુને સ્પર્શ્યા પછી એ પછી ફૂલની સુગંધ નથી રહેતી, એ પ્રભુના શ્રીઅંગની ગંધ બની જાય છે. અને જ્યારે એ ગ્રહણ કરે તો બીજી બધી એ ગંધમાંથી એનો રસ ઉડી જાય. દર્શન, શબ્દ, સ્પર્શ, રૂપ. અને રૂપ ગમે છે, સુંદર જોવું ગમે છે, તો આ જગતનું સુંદરતમ તત્વ આને બતાવી દો. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. ધન્ય મારું જીવન કૃપા. રૂપ દેખ નૈના પલક લાગે ને, કેટલા પદો આપણે ત્યાં. મેરો મન ગિરધર છબી પર અટક્યો. અને પ્રભુની ઝાંખી કરતા એ ગણિકા નાચતી 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 શ્રીનાથજીમાં સમાઈ ગઈ. રસખાનજી એ કેવલ ચિત્ર જોયું શ્રીનાથજી બાબાનું. ઓહો, એ તો મેરા મહેબૂબ લગતા. જોવો છે તો હવે આને જોવો છે. અને ચિત્ર લઈને મથુરાના બધા મંદિરોમાં જાય. ના, એ મેરા મહેબૂબ નહીં. કોઈએ કહ્યું ગિરિરાજજીની ઉપર શ્રીજીનું મંદિર છે, અને જ્યાં શ્રીનાથજીના દર્શન કર્યા શ્રીનાથજીના થઈ ગયા. આંખને રૂપ ગમે છે તો અમારા શ્રીનાથજી બાબાની ઝાંકી કરાવો. મધુરાધિપતે અખિલમ મધુરમ, એસે અમારે શ્રીનાથજી. શબ્દ ગમે છે, સારું સારું સાંભળવું ગમે છે, પ્રશંસા ગમે છે, ગુણગાન ગમે છે, તો શ્રીજીના ગુણગાન સંભળાવવા, એ બોલાવડાવો. પ્રભુના ગુણ ગાતા ગાતા બાકી બધાનું મહાત્મ્ય સમાપ્ત થઈ જશે. જેને ભગવદ મહાત્મ્ય હૃદયમાં બેસી જાય ને, પ્રભુની શાશ્વતતાનું ભાન થાય ને, તો સંસારની નશ્વરતાનું ભાન આપમેળે થઈ જાય. પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન થાય તો જીવની અલ્પતાનું જ્ઞાન આપમેળે થઈ જાય. જ્યારે પ્રભુની મહત્તા સમજાઈ જાય ને, તો બાકી બધાની તુચ્છતાનો અહેસાસ આપમેળે થઈ જાય. ગુણગાન તો પ્રભુના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. સ્વાદ ગમે છે જીવને, પેટ માટે બનાવેલું હોય. તમે એ જ ભાત રોજ બનાવતા હો, એનો સ્વાદ લેતા હો, પણ ક્યારેક વર્ષે એકવાર જ્યારે ઠાકોરજીનો અન્નકૂટ કરો ને, અને અન્નકૂટનો કોટ બનાવો ભાતનો, અને બધી સામગ્રી ધરી હોય, ઠાકોરજીની આરતી કરો, સરે પ્રસાદ લેવા બેઠો, અને ત્યારે જે સ્વાદ આવે એવું 12 મહિનામાં એકે દિવસ નહીં આવે. જોજો, તમે જ અનુભવ કરી જોજો. પ્રભુને ધરીને જે અન્નકૂટ ધર્યો હોય ને, એની કણિકા ભાતની લો, જુદો જ સ્વાદ. રસ ગમે છે, પ્રભુને ધરીને એનું અધરામૃત લે. કારણ કે પછી એ વસ્તુનો સ્વાદ નહીં આવે, પણ એમાં ભળેલા પ્રભુના અધરના અમૃતનો સ્વાદ આવશે. અને એ જે આસ્વાદ કરીશ એનાથી તારું કલ્યાણ થઈ જશે. કારણ કે પ્રભુનું તો અધરામૃત પણ કેવું છે. ગોપી ગીતમાં ગોપીજનો કહે છે, સુરત વર્ધનમ શોકનાશનમ સુરત ઓ શ્રીનાથજી આવજો
લાંબી ચર્ચા નથી કરવી, પણ સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ સુષ્ઠ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ, અન્ય સર્વ રાગોને ભૂલાવી દે એવું પ્રભુનું અધરામૃત. તો આ 16 ગ્રંથ તમને કામનાઓમાંથી ભાવનાઓ તરફ લઈ જશે. સંસાર આસક્તિઓને સમાપ્ત કરી ભગવદ આસક્તિ પ્રગટાવશે. ગત 5 દિવસથી આજે 6ઠો દિવસ. ગઈકાલે કથાને વિરામ કરતા અંતઃકરણ પ્રબોધ નામનો અદ્ભુત ગ્રંથ અને એનું દર્શન આપણે બધાએ કર્યું. મહાપ્રભુજી પોતાના અંતઃકરણને ઉપદેશ આપી રહ્યા છે. અદ્ભુત ગ્રંથ છે. અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. અને કેવા સુંદર સુંદર ઉદાહરણ આપી શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. અને આગળ સ્વતાપ જે હૃદયમાં પ્રગટ્યો છે કે પ્રભુની બે આજ્ઞાઓ પૂર્વમાં ન માની, અને એનો ખેદ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં છે, એની વાત મહાપ્રભુજી કરે છે. અને નિત્ય લીલામાં 3 વસ્તુના ત્યાગની આજ્ઞા થઈ. 3 આજ્ઞામાં દેહ દેશ પરિત્યાગો, દેહનો ત્યાગ, દેશનો ત્યાગ અને સંસારનો ત્યાગ. આ 3 આજ્ઞાઓ થઈ અને મહાપ્રભુજી આજ્ઞાઓ પાળી અષાઢી બીજના દિવસે ગંગાજીના તટ ઉપર શ્રી મહાપ્રભુજી પધાર્યા. 40 દિવસનું મૌન વ્રત ધારણ કર્યું, ત્રિદંડી સંન્યાસ લીધો અને એક કોપીને ધારણ કરી મૌન વ્રત ધારણ કરી 40 દિવસ સુધી ગંગાજીના એ ઘાટ ઉપર વિરાજેલા રહ્યા. હનુમાન ઘાટ ઉપર મહાપ્રભુજી વિરાજ્યા છે અને ત્યાં ગોપીનાથજી અને ગુસાઈજી પધારે છે. અલ્પાયુ છે બંનેની. 2 હાથ જોડીને વિનંતી કરી કે અમારા માટે શું આજ્ઞા છે. અને ત્યારે મૌન વ્રત હતું એટલે આંગળીથી ગંગાજીના તટ ઉપર રજ પર લખ્યું શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથમચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયોપ્યુત સર્વથા બક્ષયિષ્યંતિ યુષ્મા નિતિર્મતિર્મમ. કે જો તમે બહિર્મુખ થયા તો આ કાળના પ્રવાહમાં વહી જશો. કાળ તમારો ગ્રાસ કરી જશે. અને ત્યાં સાક્ષાત ગોવર્ધનનાથજી પ્રગટ થયા છે. અને 1.5 શ્લોક સ્વયં શ્રી ગોવર્ધનનાથજીએ શ્રીનાથજીએ કહ્યો, મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કર્તાર્થા યુયમ હિ શોચનીયમ ન કરે છે. જો મુજ ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણમાં તમને વિશ્વાસ છે તો આ કાળ તમારું કાંઈ નહીં બગાડી શકે. અને મહાપ્રભુજી યથયાત્રાના દિવસે ધીરે ધીરે ઘાટના સીડીઓને ઉતરતા ગંગાજીમાં કટી સુધી પધાર્યા અને તેજ પુંજ રૂપે નિત્ય લીલા ધામમાં મહાપ્રભુજી પધાર્યા. આખો પ્રસંગ છે, ઐતિહાસિક ઘટનાઓ છે. પણ એ ઘટનાને આપણે કહીએ છીએ પુષ્ટિ માર્ગમાં આસુર વ્યામોહ લીલા. સ્વધામ પધારવાની લીલા કે એવી લીલા આપણે નથી કહેતા. આસુર વ્યામોહ, આસુરી જીવોને મોહ પમાડે એવી લીલા. દૈવી જીવો માટે તો આજે પણ મહાપ્રભુજી બિરાજી જ રહ્યા છે. આ તો આસુરી જીવો માટે પ્રભુ પધાર્યા છે. એમને એમ થયું કે વલ્લભાચાર્ય પધારી ગયા. વાર્તા સાહિત્યમાં પ્રસંગ પણ આવે છે. ભગવાન દાસે ગામમાં રહેતા અને વૈષ્ણવ આવીને વિનંતી કરી કે તમારે ત્યાં તો મહાપ્રભુજી મુકામ કરતા અને તમે છેલ્લા દર્શન કરવા ના આવ્યા. હસવા લાગ્યા. શેના માટે? અરે મહાપ્રભુજી સુદામ પધારી. અરે મહાપ્રભુજી ક્યાંય નથી ગયા, આવો મારી સાથે. ઘરની અંદર લઈ ગયા અને જ્યાં મહાપ્રભુજી મુકામ વખતે સંધ્યા વંદન કરતા ત્યાં ટેરો લગાવ્યો હતો અને જ્યાં ટેરો હટાવ્યો તો વૈષ્ણવને દેખાયું કે મહાપ્રભુજી સાક્ષાત ત્યાં બિરાજી સંધ્યા વંદન કરી રહ્યા છે. આ તો આસુરી જીવો માટે ગયા છે. દૈવી જીવો માટે તો આજે વલ્લભ વલ્લભીઓ માટે તો ભૂતલ પર જ છે. સદાય બિરાજે છે. પ્રત્યેકના હૃદયમાં બિરાજે છે મહાપ્રભુજી. તો આમ આ ગ્રંથોના દર્શન આપણે કર્યા. આજે વિવેક ધૈર્યાશ્રય એ ગ્રંથમાં આપણે પ્રવેશ કરીશું. બહુ અદ્ભુત ગ્રંથ છે.
અને કેવલ હું તો કહું વૈષ્ણવ માટે જ નહીં, પણ જેને આધ્યાત્મિક માર્ગમાં ચાલવું છે, પ્રત્યેક જીવ માટે, એ આધ્યાત્મિક જીવ માટે સંસારમાં કેમ રહેવું, સંસારની અહંતા મમતાની વચ્ચે પણ કેમ કરીને પોતાનો ભગવત ભાવ બનાવી રાખવો, એના ઉપાયો શ્રી મહાપ્રભુજી અદ્ભુત રીતે આપ્યા છે. ગઈકાલે આપણે એનું પારાયણ કર્યું હતું, વિવેક ધૈર્યાશ્રય ગ્રંથનું. જો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથનું વર્ગીકરણ કરીને અલ્પમાં તમને જો સમજાવવાની કોશિશ કરું, ટૂંકાણમાં, એમ તો 17 શ્લોક વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં મહાપ્રભુજીની વામ ભુજા અંગ રૂપે ભાગવતજીના 7મા સ્કંદ સાથે સમાનતા કરી છે. કુલ 4 ટીકાઓ પ્રાપ્ત છે વિવેક ધૈર્યાશ્રય ઉપર. 17 શ્લોકોનું જો વર્ગીકરણ કરીએ તો 1 થી 5 શ્લોકમાં મહાપ્રભુજી વિવેકનું વર્ણન કર્યું છે. 9 પ્રકારના વિવેક મહાપ્રભુજી બતાવે છે. 6 થી 9 શ્લોકમાં ધૈર્યનું વર્ણન કર્યું છે અને 10 થી 17 શ્લોકમાં આશ્રયનું વર્ણન કર્યું છે. તો વિવેક અને ધૈર્ય દ્વારા આશ્રય કેમ સિદ્ધ થાય એના ઉપાયો શ્રી મહાપ્રભુજી અહીંયા બતાવ્યા છે. અદ્ભુત ચર્ચાઓ છે. પહેલો શ્લોકનું ગાન કરીએ ને પછી તત્વતઃ આખા ગ્રંથનું દર્શન કરીશું. વિવેક ધૈર્ય સતતમ રક્ષણીયે તથાશ્રયઃ વિવેકસ્તુ હરિઃ સર્વં નિજેચ્છાતઃ કરિષ્યતિ. 1 થી 5 શ્લોકમાં વિવેકનું વર્ણન. બધા શ્લોકો પાછું આપણે ગાઈશું નહીં તો સમય ઘણો જતો રહેશે. 9 પ્રકારના વિવેકની ચર્ચા અહીંયા મહાપ્રભુજી કરે છે. આપણે ત્યાં પ્રાયઃ જગતમાં જે વિવેક શબ્દ વપરાય છે ને, એ વ્યવહાર કુશળતામાં વપરાતો હોય છે શબ્દ. કે કોઈ બહુ વ્યવહાર કુશળ હોય તો આપણે એમ કહીએ કે આ વિવેકી માણસ છે. કોઈ બોલવામાં બહુ વ્યવહાર કરતો કે આની વાણીમાં બહુ વિવેક છે. પ્રાયઃ જગતમાં વિવેક શબ્દ વ્યવહાર કુશળતા માટે વપરાતો હોય છે. પણ અહીંયા મહાપ્રભુજીએ વ્યવહારના વિવેકની વાત નથી કરી. અહીંયા મહાપ્રભુજી વિચારના વિવેકની વાત કરે છે. કે જ્યારે અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગો સામે આવે ત્યારે આપણને વ્યવહારનો વિવેક તો આવડે છે. ગમતા ન ગમતા વ્યક્તિઓ આવડે ત્યારે વ્યવહાર કુશળ વ્યક્તિ હોય એ કઈ રીતે વ્યવહાર કરે એ તો આપણે જાણીએ છીએ. પણ જ્યારે મનમાં અનુકૂળ અને પ્રતિકૂળ વિચારો આવતા હોય, શંકા અને કુશંકાઓ જાગતી હોય, ત્યારે મનમાં કેવો વિવેક રાખવો જોઈએ? મન એ કેવો વિવેક જાળવવો? કારણ કે મનનો વિવેક જેને નહીં આવડે નિભાવતા યા વિચારતા, એનો વ્યવહારનો વિવેક પણ બહુ વાર ટકશે નહીં. મનથી તમે જો તૈયાર નથી, વૈષ્ણવતાનું પણ એવું છે, મનથી વૈષ્ણવ ન બન્યા ને તો વ્યવહારથી પણ તમારી વૈષ્ણવતા બહુ ટકશે નહીં. તમને એમ લાગે કે હું વિવેકપૂર્વક હું વૈષ્ણવ તરીકેનો વ્યવહાર જાળવું, પણ જો મનમાં વૈષ્ણવી વિચારધારા નથી તો વ્યવહાર પણ વૈષ્ણવનો બહુ વાર નહીં થાય. માણસ નાટક બહુ વાર નથી કરી શકતો. તમારા મનમાં પ્રસન્નતા ન હોય ને તો 2 વાર હસશો, 4 વાર હસશો, 6 વાર હસશો, 10મી વાર તો નારાજ થઈ જ જશો યા બોલાઈ જ જશો. કારણ તમારી પ્રવૃત્તિમાં વિવેક છે, વૃત્તિમાં વિવેક નથી આવ્યો. અને જ્યાં સુધી વૃત્તિ વૈષ્ણવી નહીં બને ત્યાં સુધી પ્રવૃત્તિ પણ વૈષ્ણવતાની બહુ નહીં થઈ શકે. એટલે મહાપ્રભુજી મન ઉપર કામ કરે છે કે તમારું મન વૈષ્ણવ થયું છે, વૈષ્ણવ બનીને વિચારે છે. જીવનમાં જો ઘણા બધા પ્રશ્નો જાગતા હોય, અનેક પ્રકારના પ્રશ્નો આવે, શું એનો ઉકેલ તમે વ્યક્તિ બનીને કાઢો છો કે વૈષ્ણવ બનીને કાઢો છો? એના પરથી નક્કી થશે કે પરિણામ કેવું આવશે. એક વ્યક્તિ બનીને જો ઉકેલ સંસારના કાઢવા ગયા ને તો ઉદ્વેગ અને સંઘર્ષ સિવાય બીજું કંઈ નહીં આવે. પણ એક વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો ને તો જીવનમાં શાંતિ મળશે. ભલે કદાચ વસ્તુ નહીં આવે પણ શાંતિ જરૂર આવશે. અને એટલા માટે વૈષ્ણવે
જીવનમાં આવતા પ્રત્યેક પ્રશ્નોના ઉકેલ એક વૈષ્ણવ બનીને કાઢવા. કે મારી સામે આ પ્રશ્ન છે, તો એક ભાઈ તરીકે, એક પિતા તરીકે, એક પત્ની તરીકે, એક પતિ તરીકે આપણે આ રીતે વિચારીએ છીએ. અને એટલા માટે સંઘર્ષ સિવાય બીજું કંઈ સૂઝતું નથી. પણ જો સામે પ્રશ્ન આવ્યો અને તમે એમ પોતાની જાતને પ્રશ્ન કરો કે એક મહાપ્રભુજીના સેવકે આવા સમયે શું કરવું જોઈએ, એક ઠાકોરજીના સેવકે આવા સંજોગોમાં શું કરવું જોઈએ, જો આવો વિચાર કરશો ને તો સાચો અને સારો ઉકેલ જીવનમાં આવશે. સમજણ નબળી રાખશો ને તો નાના વિપરીત સંજોગો પણ મોટી વિપત્તિ જેવા લાગશે. અને સમજણ મોટી રાખશો ને તો મોટી મોટી વિપત્તિઓ પણ નાની બની જશે. એટલે જ વિચારકો એમ કહે ને કે ભગવાન આગળ જઈને એમ ન કહો કે મારું દુઃખ બહુ મોટું છે, પણ દુઃખને કહો કે મારો ભગવાન બહુ મોટો છે, એની સામે તું ટકી નહીં શકે. મારો ઈશ્વર સર્વ સમર્થ છે, કૃપાળુ છે, એની સામે તારું અસ્તિત્વ ટકવાનું નથી. અને એટલા માટે સમજણ મોટી કરો તો સંકટો નાના થઈ જશે. અને સમજણ નાની હશે તો આપણે જ આપણી જાતે નાના પ્રશ્નોને બહુ મોટા બનાવી દઈશું. ઘણી વાર ઘટનાઓ બહુ નાની હોય, એને તમે અવગણી નાખો ને તો ત્યાં જ પતી જાય. પણ કોણે કર્યું, કેમ કર્યું, કોને કીધું, બહુ શોધખોળ કરવા જાઓ ને, ગટરનું ઢાંકણું ખોલો તો ગંદકી જ નીકળવાની છે, એમાં તો ઢાંકણું મારીને આગળ જ નીકળી જવાય. કચરા પેટીને ખોલો તો એમાં દુર્ગંધ જ આવવાની છે. બને તો સંસારના આવા નિરર્થક પ્રશ્નોના બહુ ઉકેલો શોધવા કરતા એને બંધ કરીને આગળ નીકળવાની કોશિશ કરો. કારણ કે ઘણાના નિરાકરણો શોધવા જાઓ ને કે ના હવે તો ગોતીને જ રહું, કોણ એમાં કાંઈ સાર નથી નીકળવાનું. આ તો પેલા ગોપીના પત્તા જેવું છે. નવી નવી વહુ આવીને સાસુએ કહ્યું કે આ ગોબી તો સુધારી આપ. અડધો કલાકમાં આવીને કહ્યું સાસુમાં બધા પત્તા કાઢી લીધા, એમાં તો કાંઈ ના નીકળ્યું. આ તો એવું જ છે. આ બધા પત્તા ખોલવાનો કોઈ અર્થ નથી, એને તો બંધ કરીને આગળ નીકળી જવા. તો મહાપ્રભુજી વિચારના વિવેક આપણને આપે છે, એ બી વૈષ્ણવી વિચારના. કોઈ કરે ન કરે એ ન જાણો. મહાપ્રભુજીના સેવક, ઠાકોરજીના સેવક થયા છો તો તમારે તો કમથી કમ આ ગ્રંથ કેવલ ભણવા માટે જ નથી, આપણે ઉતારવા માટે શીખીએ છીએ. આપણે આપણા જીવનમાં, કારણ કે આપણને પુષ્ટિ માર્ગમાં આ ન અડાય, અહીંયા ન જવાય, આ ન ખવાય, આ બધા ધર્મો આચાર વિચારના ખ્યાલ રહ્યા. પણ મહાપ્રભુજીએ જે વિચારો આપ્યા કે આ કરતા પહેલા મારી અંદર વૈષ્ણવતા છે, કોઈ અડી ગયું ને એના ઉપર હું ખીજાવું છું તો ક્રોધ ન કરવો એ ભૂલી ગયા, પણ અડવું નહીં એ યાદ રહ્યું. એક વ્યક્તિ હતો, એ કામ શું કરતો, ભારતની વાત છે, અને કામ શું કરતો, ખોટી જુબાની આપવાનો ધંધો કરતો. કોર્ટમાં કોર્ટ ખુલે ને એટલે બહાર ફર્યા કરે. ઘણી વાર એમાં છે ને કોઈ સાક્ષી જોઈએ, જુબાની જોઈએ, એટલે એનું કામ શું, થોડા રૂપિયા લે ને સાઈન કરી આપે, સાક્ષી તરીકે હાજરી ભરી આપે. ખોટી જુબાની આપો, જઈને જુબાની આપે. અને હતો બ્રાહ્મણ, પાછો પૂજા પાઠ બધું જ કરે. હવે એકવાર તાત્કાલિક ફોન આવ્યો કોર્ટમાંથી કે જલ્દી હમણાં ને હમણાં આવી જાઓ, તમારે જુબાની આપવાની છે. અને પેલો કે હજી તો હું નાયો ધોયો નથી, સંધ્યાવદન બધું બાકી છે. અરે તાત્કાલિક કામ છે, જલ્દી આવો. અને પેલો તુરંત નાવા ધોવાનું છોડીને નીકળ્યો, ભાગ્યો ત્યાં અને આવી ગયો કોર્ટમાં. શું કરવાનું છે, બસ આ જુબાની આપવાની છે, તમે 2 મિનિટ ઉભા રહો ને પછી ઘરે જઈને બધું કરજો. અને કોર્ટના કઠેડામાં ઊભા રહી ગયા અને સામે ગીતાજી મૂકવામાં આવ્યા કે ગીતાજીમાં હાથ મૂકીને વચ્ચે ખોટું નહીં બોલો. અને પેલાએ કહ્યું કે હું તો નાયો નથી તો ગીતાજીને કેમ મળું? ના હું જુબાની ના આપ્યો. તો નાયા વગર અડાય નહીં એને યાદ છે, પણ ખોટું બોલાય નહીં ગીતાજીમાં લખ્યું એ યાદ નથી. અસત્ય ન બોલવું એ તો પહેલો ધર્મ છે, તો એને યાદ નથી કે ગીતાજીમાં હાથ મૂકીને ખોટી જુબાની ના અપાય. એ જે સ્વધર્મ છે એ ભૂલી ગયો છે, પણ નાયા વગર અડવું ને એ યાદ છે. ક્યાંક આપણા ત્યાં પણ એવું જ બધું થયું છે. આમ અડવું નહીં, આમ ખાવું નહીં, આ રીતે કરવું, આ રીતે, એ બધાને યાદ રહ્યું, પણ સેવામાં ક્રોધ કરીએ તો અપરસ છોવાઈ જાય. એ જે ગોકુલનાથજીએ કહ્યું એ યાદ નથી આપણને. કોઈના માટે દુર્ભાવ લાવીએ
તો અપરસ છોવાઈ જાય એ આપણને યાદ નથી કે વૈષ્ણવથી આવું ન કરાય. એ મુખ્ય ધર્મો ભૂલી ગયા અને ગૌણ ધર્મો આપણને યાદ છે. અને એટલા માટે આ બધા ગ્રંથો એ કેવલ વાંચન અને પારાયણ તો આપણે કરી જ રહ્યા છીએ, પણ એ પારાયણ કરતા કરતા આપણે પરાયણ થઈ જઈએ એ ગ્રંથોના, બસ તો આપણા યાત્રાનો લક્ષ્ય આવી જાય. અત્યારે પારાયણ છે, પછી પરાયણ થઈ જઈશું, આપણે ગ્રંથોનું આચરણ કરતા થઈ જઈશું. તો આમ મહાપ્રભુજી બહુ સુંદર. અને પહેલા 5 શ્લોકોનો જો સાર રૂપે સીધા 9 વિવેકની વાત કરું તો પહેલો વિવેક કયો? હરિ સર્વમ કરિષ્યતિ. આ પહેલો વિવેક બતાવ્યો. પ્રભુ બધું જ કરશે અને એ જ કરનારો છે. પ્રભુ જ કરનારા છે. તથૈવ તસ્ય લીલેતી, જે આગળ આપણને સમજાવ્યું, વૈષ્ણવનું સઘળું કાર્ય પરમાત્મા કરી આપશે. ભરોસો રાખો, વિશ્વાસ રાખો. કેવલ બુદ્ધિ અને કર્મ ઉપર ભરોસો રાખશો ને તો તમારા સામર્થ્ય જેટલું જ પામી શકશો. અને ઘણીવાર તો સામર્થ્ય હોય છતાંય કામના ટાઈમે બુદ્ધિ કામ નથી લાગતી. ત્યાં મહાભારતમાં પણ એવું આવશે ને કે આવે છે ને કે જ્યારે જરૂર હશે ત્યારે ભૂલી જશે. અશ્વત્થામાને પણ કઈ એવું ઘણા વરદાનની એવી બધી કથા આવે છે. કર્ણ હતો, એને એવું શ્રાપ હતો કે જરૂર હશે ત્યારે વિદ્યા જતી રહેશે. સહદેવને પણ એમ કહેતા ને કે નકુલ સાહેબ એવું વરદાન હતું કે પૂછે તો જ બતાવે. એટલે કે જરૂર હોય છે ત્યારે ખરેખર આપણી બુદ્ધિ આપણને કામ લાગે છે. ગમે તેટલો હોશિયાર વ્યક્તિ હોય, સાચા અર્થમાં જ્યારે જરૂર હોય છે ત્યારે ખરેખર એ ટાઈમે આપણે ક્યાંક આપણને બધાને શ્રાપ નથી કે તને ખરેખર જરૂર હશે ને ત્યારે તારી બુદ્ધિ તને સાથ નહીં આપે. એટલે બહુ ગુસ્સામાં આપણે હમણાં મારું મગજ ગયું છે આપણે એમ કહીએ ને, એટલે મગજ ગયું છે, હમણાં કામમાં નથી, બહાર ગયું છે, રજા ઉપર છે. સાચે ક્યારે જરૂર બુદ્ધિની, ક્યારે જરૂર સાચે બતાવો. આવા નાજુક સમયમાં અને એવા જ સમયે ખોટા નિર્ણયો લેવાઈ જાય છે. નાજુક ક્ષણો એટલે આપણને પણ કામના ટાઈમે તો કામ નથી લાગતું, ભલે ગમે તેટલો હોશિયાર માણસ કેમ ના હોય. તો બુદ્ધિ અને કર્મ બહુ સામર્થ્ય ટૂંકું છે, પણ જ્યારે પ્રભુના આશ્રયમાં જતા રહો છો, પ્રભુ પર વિશ્વાસ રાખો છો, હરિ સર્વમ કરિષ્યતિ. આ પહેલો વિવેક. હંમેશા બ્રહ્મ સંબંધી વૈષ્ણવે વિશ્વાસ સાથે જીવવું કે મારું કાર્ય મારા ભાગ્યને આધીન નથી, પરમાત્માની ઈચ્છાને આધીન છે. મારું તો બધો લેખ પરમાત્મા જ લખવાના છે, મારું બધું સઘળું પરમાત્મા કરી આપવાના છે. સર્વમ કરિષ્યતિ. બીજો વિવેક આપ્યો, હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. ઠાકોરજી જીવનું બધું જ કરશે, પહેલો વિવેક. બીજો વિવેક, ઠાકોરજી પોતાની ઈચ્છાથી બધું કરી આપશે, હરિ ઈચ્છાથી સગળું. એટલે વૈષ્ણવ હંમેશા ઠાકોરજીની ઈચ્છા. વૈષ્ણવને વારે ઘડીએ મુખમાં એક જ વાર, અને આપણો વાર્તા સાહિત્યમાં પ્રસંગ નથી આવતો, પ્રભુ કરે સો ભલી કરે. ઠાકોરજી જે કરશે ને સારું કરશે. પ્રભુની ઈચ્છા ઉપર ભરોસો કે મને ગમતું હમણાં મળ્યું નથી, પણ એ મને ગમતું હતું, મારા હિતનું હતું કે નહીં એ મને ખબર નહોતી. ક્યાંક એ મારા પતનનું કારણ બનવાનું હતું એ મને ખબર નહોતી, ઠાકોરજીને ખબર હતી. તો પ્રભુ કરે સો ભલી કરે. પેલા પ્રસંગમાં એવું કહેતા ને કે પેલો રાજા શેરડી છોલતો હતો અને આંગળી કપાઈ ગઈ, એટલે પેલાથી એમ બોલાય, પ્રધાન એમનો પરમ વૈષ્ણવ અને એની આદત રાજાના પ્રધાનની કાંઈ પણ થાય ને એટલે મેડમ મોઢેથી એમ નીકળે, ઠાક પ્રભુ કરે સો ભલી કરે. અને આંગળી કપાઈ અને આનાથી એમ બોલાઈ ગયું, પ્રભુ કરે સો ભલી કરે. અને રાજાનો પિત્તો ગયો, મારી આંગળી કપાઈ એમાં પ્રભુએ શું ભલું કર્યું? આનામાં તો બુદ્ધિ જ નથી, આને તો જેલમાં નાખો. અને સિપાહીઓ પકડીને લઈ ગયા અને જેલમાં પૂરી દીધો. બીજા દિવસે રાજા શિકાર કરવા માટે નીકળે. શિકાર કરતા કરતા કેટલાક આદિવાસીઓને પકડી લીધો અને એને બલી ચડાવવા માટે માતાજીની આગળ બાંધ્યો અને થયું કે આને ગળું કાપી નાખી, બલી ચડાવી દે. અને જ્યાં કાપવા જાય ત્યારે પેલા કાપનારે જોયું કે આની આંગળી કપાયેલી છે અને ખંડિતની બલી ન ચડાવાય. એટલે તુરંત આને કહ્યું, આ તો ખંડિત બલી છે, ખંડિતની બલી ચડાવાય ને આને છોડી દો. અને ત્યારે રાજાને સમજાયું, આંગળી કપાઈ પણ જીવ બચી ગયો. આવ્યો રાજા પાછા પ્રધાનને છોડાવ્યો
અને કહ્યું કે તે કહ્યું પ્રભુ કરે સો ભલી કરે, મને તો સમજાયું નહીં એ સમયે, પણ ખરેખર આંગળી કપાઈને મારો જીવ બચી ગયો. ચલ મારો તો જીવ બચ્યો, તારું શું ભલું થયું? તું તો જેલમાં ગયો ને. તું કહે પ્રભુ કરે સો ભલી કરે, તું તો જેલમાં ગયો ને. પ્રધાને કહ્યું કે મારું ભલું થયું, કારણ કે મને જેલમાં ન નાખ્યો હોત તો હું તમારી સાથે હોત અને મારી આંગળી નહોતી કપાયેલી, મારી તો બલી ચડી જાત. નિજેચ્છાત કરીષ્યતિ હરિ સર્વમ નિજેચ્છાત કરીશ. પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી કરશે. અને નિજ ઈચ્છાના બે અર્થ મેં બતાવ્યા. નિજજનોની ઈચ્છાથી, પ્રભુની પોતાની ઈચ્છા છે જ નહીં. ભક્તાભિલાષા ચરિતા અનુસારી, ભક્તોની ઈચ્છા અનુસાર ચરિત્ર કરવા વાળા ઠાકોરજી છે. આ બીજો વિવેક. એટલે હંમેશા જીવનમાં આ મહામંત્ર મનનો રાખજો, પ્રભુ બધું સારું કરશે. ઠાકોરજી સર્વ કરનારા છે. ત્રીજો વિવેક આપ્યો, પ્રાર્થી તેવા તત કિમ સ્યાત સામ્યાભિપ્રાય સંશયાત. એક એક શ્લોકમાં હું સાર રૂપે તમને લઈ રહ્યો છું, બધા શ્લોક નથી બોલતો. પ્રાર્થી તેવા તત કિમ સ્યાત, પ્રાર્થના કરવાથી શું થઈ જશે? યાચના કરવાથી શું થઈ જશે? પ્રાર્થનાનો અર્થ થાય અર્થયતે, કોઈને કોઈ કામનાથી ભગવાન પાસે માંગણી કરવી, યાચના કરવી, એને કહેવાય પ્રાર્થના. આપણે ત્યાં મહાપ્રભુજી પ્રાર્થનાની ના પાડે છે, માંગણીની ના પાડે છે. કારણ કે એનાથી શું થઈ જશે? સ્વામ્યાભિપ્રાય સંશયા. ઉલટાનું ઠાકોરજીની ઈચ્છા ઉપર તમને શંકા છે અને એટલા માટે એને અવગણીને તમે માંગી રહ્યા છો. જેમ નાનકડું બાળક જતા સર્પને પકડવા જાય અને માં છોડાવી લે, એને મારે, કારણ કે એને એના હિતનું ભાન નથી. ચપ્પુથી રમતો હોય, માં છોડાવી લે. એમ પ્રભુ પાસે માંગવાથી, એટલે પ્રભુ પાસે નવ માંગીએ માંગે પસ્તાવો થાય, ઉદાસી આવે નાથને ને વ્યાપાર સરીકો ગણાય. દયારામભાઈ ચંદ્રાવાડામાં કહે છે ભક્તિ પોષણમાં કે આ તો ભક્તિ કરીને માંગવું, આ તો વ્યાપાર છે. શું પ્રભુ પર ભરોસો નથી કે એને ખબર છે મને ક્યારે શું આપવું? જો પ્રભુ તો હંમેશા ટાઈમ પર જ હોય છે, આપણે ઉતાવળમાં હોઈએ છીએ. તુરંત આપણે લાગે માંગતા જ થઈ જવું જોઈએ. એક પ્રોસેસ છે. પ્રભુ જેમ બીજ વાવો, એમાં ખાતર નાખો, પાણી નાખો, ખેડો, અને પછી એમાં ફણગા ફૂટે અને ફળ લાગે છે. એક પદ્ધતિ છે. માણસને શું થાય? હમણાં જ કહું ને હમણાં જ મળી જાય. પ્રાર્થિત એવા તત કિમ, પ્રાર્થના કરવાથી શું? કારણ કે પ્રભુ ક્યારે પણ તમારા હિતનું હશે, તમે ગમે તેટલું માંગશો નહીં આપે. જેમ કોઈને ડાયાબિટીસ હોય અને એ હોટેલમાં જઈને રસગુલ્લા મંગાવે, 1 પ્લેટ 2 પ્લેટ 3 પ્લેટ, વેટર આવીને ક્યારે કહેવાનો છે સાહેબજી હવે રહેવા દો, તમને ડાયાબિટીસ છે બહુ વધી? ક્યારે કે કોઈ હોટેલ વાળો? ક્યારે ન કે. પણ એ જ વ્યક્તિ રસોડામાં મા પાસે ઊભો હોય અને માંગે તો માં ના આપે. ભલે ગમે તેટલો ખીજાય, અરે તને ડાયાબિટીસ છે નહીં આપું, તું ગમે તેટલી જીદ કર, માં ના આપે. એમ ભગવાન હોટલ વાળો નથી, ભગવાન માં છે. એ ક્યારે પણ અહિત તમારું જેમાં હશે એ વસ્તુઓને તમારા સુધી નહીં પહોંચવા દે. તમે ગમે તેટલો અઠાગ્રહ કરો. જો હું તમને પ્રશ્ન કરું, તમે ભગવાન પાસે ગાડી માંગી, કાર માંગી, અને એ જ કારથી તમારું એક્સિડન્ટ થવાનું હતું અને ઠાકોરજી એ કાર ન આપી, તો આ કૃપા કહેવાય કે અકૃપા? કાર નથી આપી ભગવાન, કૃપા કે અકૃપા? કૃપા. તમે બધા જ બોલો છો. હવે કાર માંગતા નહીં. તમે ધન માંગ્યું અને એ જ ધન આવવાને ઘરમાં કોર્ટ કચેરીને બહુ મોટા ઝઘડા થવાના હતા અને પ્રભુએ ધન ન આપ્યું, તો આ કૃપા કહેવાય કે અકૃપા? સંભળાતું નથી. તમે જ કહો છો ધન ન આપવું એ. હવે ફરિયાદ ન કરતા. તમે દીકરો માંગ્યો, એક બાળક થઈ જાય, કોઈ બી એક બાળક થાય ને એ તમને ઘરેથી કાઢી મૂકવાનો હતો, ક્લેશ કરવાનો હતો, હેરાન કર, અને ન આપ્યો, તો કૃપા કહેવાય કે અકૃપા? તમે જ કહો છો કૃપા. આ બધું ન આપવું એ કૃપા? એટલે તો તમને સમજાઈ ગઈ વાત. અચ્છા, આજ પછી ક્યારેય માંગણી નહીં કરો હવે તમે, કારણ કે તમને ખબર છે હિતનું હશે
એ કેમે કરીને મારા સુધી પ્રભુ પહોંચાડી જ દેશે. અહિતનું હશે એ કેમે કરીને પહોંચવા નહીં જ દે પરમાત્મા. અને આટલો ભરોસો આવી જાય ને આ બે વાતનો, તો ફરિયાદો સમાપ્ત થઈ જાય, જીવનની ફરિયાદો ખતમ થઈ જાય. કારણ કે આ ફરિયાદો જ એટલા માટે છે કારણ કે ભગવાનના કૃપા કરવાના પ્રકારને આપણે જાણતા નથી. આપણે શું માણસોને જ જોયા છે ને, એટલે આપણને લાગે કે જગતના વ્યવહાર તો આમ જ ચાલે. હા, જગતનો આમ ચાલે, ભગવાનનો વ્યવહાર કંઈક જુદો છે, એનો પ્રકાર કંઈક જુદો છે, એની પ્રેમની કરવાની રીત કંઈ જુદી છે. એ તો સુદામાને કુબેરનો વૈભવ આપે, પણ કહે થોડી કે મેં તને આપ્યું છે. લોકો એમ કે એક હાથથી આપો તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ. ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડે કે આપનાર કોણ હતો. જેને મળ્યું હોય ને એને ખબર ન પડે કે આ તો પરમાત્માએ આપ્યું છે. આવો પ્રકાર પરમાત્માનો છે. એટલે ભગવાનના કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, વ્યવહાર આને સમજી જશો ને, દુનિયાથી જુદા છે ભગવાન. તો પ્રાર્થિત એ વાત તક્કિમ, ત્રીજો વિવેક. પ્રાર્થનાથી શું, માંગણીથી શું? વૈષ્ણવ ભગવાનથી સુખ નથી માંગતો, ભગવાનને જ સુખ માને છે. પ્રભુથી સુખ નહીં, પ્રભુ જ મારું સુખ છે. અને જ્યારે પ્રભુ તમારું સુખ બની જાય તો દુનિયાના સુખો તમારી પાસે આવી જાય છે. કે જેનું બધું જ છે એ તમારો થઈ ગયો. આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए. चांद तारे गगन पर खिले ना खिले, चांद तारे गगन पर खिले ना खिले, मुझको तेरा उजाला सदा चाहिए, मुझको तेरा उजाला सदा चाहिए. હે પ્રભુ તું મળ્યો, હવે બીજું શું માંગવાનું? આપણે તો વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો પ્રભુ માંગવાનું કહે છે, અને ભક્તો ઠાકોરજીનું સુખ ઠાકોરજી પાસે માંગે છે કે પ્રભુ હજી અધિક આપને લાલ લડાવું, હજી ભક્તિ કરું. આપણે ત્યાં 252 એવી વાર્તા આવતી. કેવા ભોળા વૈષ્ણવ, અને એ માજીને ત્યાં મહાપ્રભુજીનો મુકામ થયો અને ત્યાં લાલન પધરાવી ગયા. એવા 84 વૈષ્ણવની વાર્તામાં, અને મહાપ્રભુજીએ કહ્યું જો આને તારું સર્વસ્વ માનજે. એ માજી પર એવી શ્રીનાથજીની કૃપા હતી કે રોજ રાતના શ્રીનાથજી એના ઘરે પધારતા. દરવાજો ખટખટાવે, દ્વાર ખોલે ને દેવ દમન શ્રીનાથ પધારે. હવે આ લાલન પધરાવી દીધા, અને આ લાલન આ માજીને એક ક્ષણ છોડે ને. બીજાના લાલન તો સૈયા મંદિરમાં પોડે ને, આ પોડાવીને આવે ને તો આ માજી જોડે ખાટલામાં આવીને માજીને ચોંટીને સૂઈ જાય. ના મુક ડર લગે, અને દૂર એક ક્ષણ ન છોડે. અને એકવાર લાલન સૂતા હતા માજી પાસે, એટલામાં દરવાજો ખટખટ્યો. ધીમે રહીને માજીએ પૂછ્યું કોણ? અને બહારથી અવાજ આવ્યો હું શ્રીનાથજી. અને માજી મનમાં વિચાર કરે જો હું ઊભી થઈશ તો મારા લાલન જાગી જશે, અને ન જાઉં ને ન ખોલું તો આંગણે આવેલા શ્રીનાથજી પાછા ફરી જાય. શું કર? વિચાર કરતા કરતા મનમાં થયો કે શ્રીનાથજી તો પોતે કૃપા કરીને પધાર્યા છે, પણ આ લાલન તો મને મહાપ્રભુજીએ પધરાવી દીધા છે, અને વલ્લભે પધરાવ્યા છે, તો એને સાચવવાની જવાબદારી મારી પહેલી છે. એટલે ધીમે રહીને માજીએ કહ્યું બાવા કાલે આવજો, મારા લાલન સૂતા છે. અને જ્યાં આટલું કહ્યું શ્રીનાથજી બાવા તો પ્રસન્ન થઈ ગયા. બંને કોઈ જુદા થોડી છે, એક જ છે. એટલા પ્રસન્ન થઈ ગયા કે માજીની સામે પ્રગટ થઈ ગયા, અને આનંદમાં કહેવા લાગ્યા શ્રીનાથજી બાવા હું તારા ઉપર બહુ પ્રસન્ન થયો છું, માંગ, તું માંગે તને આપી દે. અરે ગુરુદેવે શીખવાડ્યું છે કે પ્રભુ પાસે કંઈ માંગવું નહીં. અરે મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું, તું કંઈક માંગ. અને ત્યારે બહુ શ્રીનાથજી બાવાએ કહ્યું, ત્યારે માજીએ કહ્યું કે આપ માંગવાનું કહો છો તો એટલું જ કહું છું કે મેં સાંભળ્યું છે આ ગિરિરાજજી ઉપર વાંદરાઓ બહુ રહે છે,
અને આ વાંદરાઓ નાના નાના બાળકોને ઉપાડી જાય છે. તો શ્રીનાથજી બાબા એવી કૃપા કરજો કે આ મારા લાલનને કોઈ વાંદરું લઈ ન જાય, એવા આશીર્વાદ આપો. શ્રીનાથજી તો પ્રસન્ન થઈ ગયા કે તે મારી પાસે મારા માટે જ માંગી લીધું. આવા ભોળા વૈષ્ણવ, એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે, જે પ્રભુ માંગવાનું કહે તો પ્રભુનું જ સુખ માંગે. આવા વૈષ્ણવ. જ્યારે જ્યારે માંગવાનું કહ્યું તો વૈષ્ણવ એટલું જ કહ્યું, આપના સિવાય અમારું મન બીજે ક્યાંય ન જાય એવી કૃપા કરો. હજી આપના સુખનો વિચાર કરી શકે એવી કૃપા કરો. એવા અનેક પ્રસંગો હમણાં એમાં નથી, બાકી 84-252 તો ભરેલા છે પ્રસંગો. આ એક સિદ્ધાંત. તો પ્રાર્થિત એવા તત કિમ. ચોથો વિવેક કયો? સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્ય એવ ચ. પ્રભુ સર્વત્રસ્ય સર્વહિ, આ બધું જ પ્રભુનું છે અને સર્વ સમર્થ એવા પ્રભુ છે. જે જીવને એમ લાગે આ મારું, આ મારું, આ મારું, જો આ વૈષ્ણવી વિવેકો છે, આ વિવેકો જો મનમાં ધારણ કરશો ને, અનાસક્તિ આપમેળે જાગી જશે. આ બધું જ ઠાકોરજીનું છે, બધું. અને છે જ, આપણે તો કઈ લઈને આવ્યા નથી. કોણ વ્યક્તિ શું લઈને આવ્યો છે? કાંઈ નહીં. એટલે બધું જ પ્રભુનું છે અને પ્રભુ સર્વ સમર્થ છે, એ બધું જ કરવા સમર્થ છે. આવો ભાવ સંસારની પ્રત્યેક વસ્તુમાં રાખો. ક્યાંય મોહ ન રાખો, કારણ કે આ બધું મોહનનું છે, આ બધું જ પ્રભુનું છે. જો બીજાની વસ્તુ પર મારી છે એવી નજર બગાડીએ ને, એ પાપ કહેવાય. આપણને લોકોનો વિચાર આવે છે, ભગવાન માટે ક્યારે આવો વિચાર આવ્યો કે આ બધું જ ઠાકોરજીનું છે અને હું એમ કહું ને, જો આ મારું છે તો પ્રભુની વસ્તુ પર નજર બગાડી કહેવાય. હા, ઠાકોરજીએ મને પ્રસાદ રૂપે આપ્યું છે, પ્રભુનો પ્રસાદ છે, એવું સર્વત્ર વસ્તુમાં ભાવ રાખો. એટલે બ્રહ્મ સંબંધમાં આપણે બધું જ બોલી દઈએ છીએ. ઘર, કુટુંબ, આલોક, પરલોક, દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, જે કાંઈ હું અને મારું જેના થકી છે એ બધું જ પ્રભુને અર્પણ કરી દઈએ છીએ. અને આ ભાવ જો મનમાં રહે તો ક્યારે પણ કોઈ પણ વસ્તુ બાધા ન કરે. પાંચમો વિવેક બતાવ્યો, અભિમાનશ્ચ સંત્યાજ્ય. મનમાં ક્યારે પણ કોઈ પણ વસ્તુનો અહંકાર નહીં આવવા દેવો. અહંકારનો ત્યાગ આ વૈષ્ણવતાનો વિવેક છે. કોઈ પણ પ્રકારનો મદ, અને મદ પણ આપણને કઈ વસ્તુનો હોય, અહંકાર જ બતાવે છે કે આ વસ્તુને આ લાયક નથી. તમારી પાસે 100 પાઉન્ડ હોય, તમને ઈગો થાય? પૈસાનો ના થાય. 1000 હોય તો થાય, 10,000 હોય તો થાય, લાખ હોય તો થાય, હવે મિલિયન હોય તો થાય, કે હવે થોડો થોડો થાય. મારા જેવા કોઈની પાસે નથી. એનો અર્થ શું થયો? તમારી કક્ષા લાખ સુધી હતી, જ્યાં તમારી કક્ષાની બહાર તમે ગયા એટલે તમને, આપણે ચેક આપણી જાતે, આ વસ્તુને હું લાયક નથી, એનો ટેસ્ટ કેસેમાં થાય? જે વસ્તુને કારણે તમને એમ લાગવા માંડે ને કે હું બીજા કરતા વિશેષ છું, આ વસ્તુ કે આ વ્યક્તિને કારણે, આ પદને કારણે, ત્યારે માનજો કે તમે એને લાયક નથી. તમારી લિમિટ આવી ગઈ છે. કારણ કે તમારી લિમિટ જેમાં હોય છે એમાં તમને ઈગો ક્યારેય નથી થતો. તમે એને ક્રોસ કરો છો, એ સમજાઈ જાય ઈગોથી કે હા, હવે અભિમાન આવવા લાગે. અભિમાનશ્ચ સંત્યાજ્ય. કોઈ પ્રકાર નાશવંત વસ્તુઓનો અહંકાર કરશો તો શાસ્ત્ર એને મૂર્ખતા કહે છે. કારણ કે આ કાયમી છે જ નહીં. પ્રત્યેક સુખ જે તમારી પાસે આવ્યું છે એ ક્યાંક કોઈના થકી આવ્યું છે. પૈસા આયા, તમારા માટે પૈસા છપાય છે નવા? ના, કોઈના ખિસ્સામાંથી ગયા ત્યારે તમારી પાસે, કોઈના એકાઉન્ટમાંથી ગયા ત્યારે આવ્યા. કોઈને જવાનું દુઃખ થયું ત્યારે તમારી પાસે આવવાનું સુખ થયું. અને એટલા માટે ક્યારે કોઈ વસ્તુનો મદ નહીં. મેં પહેલા એ દિવસે જ કહ્યું ને, પાપી માટે દ્વાર ખુલ્લા છે ભગવાનના, અહંકારી માટે દરવાજાઓ બંધ છે. મદથી મુક્ત થાઓ. કોઈ પણ પ્રકારનો અહંકાર. વૈષ્ણવતા તો કોને કહેવાય? કેટલી સોફ્ટનેસ, કેટલી દીનતા, કેટલી ભાવના. આ બધું જ્યારે આપણી અંદર ઉતરવા લાગે ત્યારે અહંકાર જાય ને તો માણસને પોતાને ન ખબર પડે, સામેવાળા કહેવા લાગે કે તમારી અંદર હવે દીનતા આવવા લાગી છે. અને એટલા માટે દીનતા
એ બહુ મોટી સિદ્ધિ છે ભક્તિ માર્ગમાં. દીનતા એ સાધન નથી. ઘણી વાર લોકો કહે કે દીનતા રાખવી, દીનતા એ સાધન નથી કે દીનતાથી સેવા કરો, દીનતાથી આ કરો. દીનતા એ સિદ્ધિ છે. તમારા ઠાકોરજી તમારી સેવા સ્વીકારવા લાગે ને, એની પ્રમાણ શું, ખબર કઈ રીતે પડે? એનું પ્રમાણ છે, એનો સંકેત છે દીનતા. જો તમારી ભીતર દીનતા આવવા લાગે ને તો માનજો તમારી સેવા ઠાકોરજી સ્વીકારી રહ્યા છે. બાકી ભગવાનની બાજુમાં તો ઘણા જઈને બેસતા હોય છે, કલાકો બેસતા હોય છે, અને પાસે બેસી જવા માત્રથી કામ થતું નથી. દીનતાના પાત્રમાં મનમણી મૂકી ભેટ ભગવંતજીને ધરજો. એટલે જ દયારામભાઈએ કહ્યું છે, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે વ્રજ લાડીલો રે, જે જાય તે ઝાંખી પામે જી રે. આખું એડ્રેસ આપ્યું પરમાત્માનું. બરોબર, સત્સંગ દેશમાં ભક્તિ નગર છે, પ્રેમની પોળ પૂછી જાજો જીરે, વિરહ તાપ પોળિયાને મળી મોલે પેસજો, અને સેવા સીડી ચડી બેલા થાજો જીરે. આ દીનતાના પાત્રમાં, દીનતા રૂપી હૃદયનું પાત્ર બને અને ત્યારે ભગવાન સ્વીકાર કરતો હોય છે. તમે કોઈ વસ્તુ આપો એટલે માનતા નહીં કે પ્રભુએ સ્વીકારી લીધી, તમે તો બાજુમાં ધરી છે. ધરવાનો અધિકાર આપણો છે, સ્વીકારવા માટે ઠાકોરજીની ઈચ્છા છે. એમાં કોઈનું ન ચાલે. એ ક્યારે સ્વીકારે? જ્યારે ધરેવામાં દીનતા હોય છે ત્યારે. તો અહીંયા પાંચમો વિવેક બતાવ્યો, અભિમાનસ્ય સંત્યાજ્ય. છઠ્ઠો વિવેક કયો, વિશેષત ચેદ આજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર. એક જે આજ્ઞા ગુરુની થઈ છે, એટલે કે સ્વમાર્ગની રીત પ્રમાણે અને ગુરુની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા, ભગવત સત્સંગમાં જોડાવું, અને જે આજ્ઞામાં આપણું સુખ સમાયેલું હોય એને પરીક્ષાર્થ જાણવી, અને જેમાં પ્રભુનું સુખ હોય એને કૃપાર્થ જાણવી. આ છઠ્ઠો વિવેક. મનનો વિવેક વૈષ્ણવતાનો કેવો? કે જે ગુરુજનની આજ્ઞા છે એ આજ્ઞામાં મારે રહેવું છે, આજ્ઞાની બહાર નથી જવું. અને પ્રભુ પણ જો કંઈક આજ્ઞા કરે તો એમાંય વિવેક કયો? મારા સુખ માટે તો ભગવાન નથી કહેતા ને, તો પરીક્ષાર્થ જાણે. અને પ્રભુ પોતાના સુખની વાત કરે તો એને કૃપા જાણે. આ સાતમો વિવેક કયો, આપદ ગતિ દાદિ કાર્યેષુ હઠસ ત્યાજ્ય સર્વથા. વિપત્તિના સમયમાં જ્યારે ચારે બાજુ સંકટ ચાલતા હોય અને એવા સમયમાં કોઈ પણ પ્રકારની જીદ યા હઠ રાખવી નહીં વૈષ્ણવ. ઘણી વાર વ્યક્તિની લૌકિકમાં જ હઠ હોય એવું નહીં, અલૌકિકમાં હોય. તમારી સેવા તમે જ્યારે કરો છો બહુ સાવધાની રાખો. તમારો સેવાનો અત્યાગ્રહ, જો મહાપ્રભુજી તો ક્યાં સુધી જાય, તમારી સેવાના આગ્રહને કારણે તમારા નોકરને પણ તકલીફ તમે આપતા હો ને, તો એના કરતા સેવા છોડી દો એ સારું, એ મહાપ્રભુજી કહે. કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ યા અત્યાગ્રહ, પણ એનો અર્થ એ નથી થતો કે ચાલશે, ફાવશે, ગમશે, ઠાકોરજીમાં કરી નાખી. પણ તમારી સેવા તમારા આનંદ માટે છે, કોઈને દુખી કરવા માટે નથી. એટલે સેવાને પણ એવા વિવેકથી કરો કે તમારી સેવા નિમિત્તે કોઈ દુખી ન થાય, કોઈને તકલીફ ન પડે, એવા પ્રકારનો વિવેક. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે એ અત્યાગ્રહ, એ હઠાગ્રહ છોડો. ઘણી વાર લોકો કુવા વગર તો સેવા થાય જ નહીં, તો સેવા કરતા કુવો મોટો થઈ ગયો, તો કુવામાં પધરાઈને કુવાની સેવા કરો. કારણ કે કુવા માટે સેવા છોડવા તૈયાર છો, પણ સેવા માટે કુવો છોડવા તૈયાર નથી. આ તો જોઈએ, ચારી તો ચાંદીની જોઈએ, સિંહાસન તો આવું જોઈએ જ, આમ તો જોઈએ જ. કોઈ પણ વસ્તુ માટે સેવા ન છોડી શકાય, સેવા માટે બધું જ છોડી શકાય. એટલે કોઈ વસ્તુ વ્યક્તિનો એવો અઠાગ્રહ ન રાખો જેને કારણે તમારે ઠાકોરજીથી દૂર થવું પડે. કોઈ વસ્તુ એટલી મોટી નથી યા કોઈ વસ્તુ એટલી જરૂરી નથી કે એ વસ્તુને કારણે તમે ભગવાનથી દૂર થાઓ. એટલે કોઈ પણ પ્રકારનો આગ્રહ, એટલે ઘણીવાર આપણે લોકો એમ કહે મને આ ગ્રહ નડે છે, આપણે એમ કહીએ ને મને આ ગ્રહ નડે છે, આ ગ્રહ નડે છે, આ ગ્રહ નડે છે. ઘણીવાર આપણો જ આગ્રહ નડે છે. આપણે
એટલે હઠાગ્રહ, અત્યાગ્રહ, પૂર્વગ્રહ, કેવા કેવા ગ્રહો નડતા હોય છે. પેલા બિચારા તો હજારો કિલોમીટર દૂર છે, આ તો આપણી જ ભીતર રહેતા હોય છે. ઘણા વસ્તુનો આગ્રહ, અત્યાગ્રહ, હઠાગ્રહ, અનાગ્રહ, કેટલા પ્રકારના ગ્રહો છે જે આપણી જોડે જ ફરતા હોય છે. અને એ કેવલ આપણને નથી નડતા, આપણા આજુબાજુવાળાને નડતા હોય છે. પેલા ગ્રહ તો જેના હોય એને નડે, આ બધા ગ્રહો તો આખા પરિવારને નડવા લાગે. એટલે એવો કોઈ પ્રકારનો હઠાગ્રહ જીવનમાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે કોઈ બાબતનો ન રાખો જેથી તમને સેવામાં ઉદ્વેગ થવા લાગે. આ વિવેક છે. આવા વિવેક, મનનો આ વિવેક રાખો. આગળ કહ્યું 8મો વિવેક, ધર્માગ્ર દર્શનમ. ધર્મ અને અધર્મનો વિવેક દરેક કાર્ય કરતા પહેલા વિચારો. તમે જે કરવા જઈ રહ્યા છો, કદાચ શાસ્ત્રોને નહીં જુઓ તો તમારું મન અવાજ કરશે. એક વૈષ્ણવથી આ કરાય? પોતાની જાતને પૂછો, આપમેળે ઉત્તર મળશે. એક વૈષ્ણવથી અહીંયા જવાય, એક વૈષ્ણવથી આ ખવાય, વૈષ્ણવથી આ પીવાય? તમે પોતાની જાતને જ પ્રશ્ન કરો. ધર્મ અને અધર્મનો વિવેક વૈષ્ણવે દરેક કાર્ય કરતા પહેલા વિચારવો. અને આ ધર્મ અને અધર્મ કે હું ને તમે નક્કી નથી કરતા. કોણ નક્કી કરે? તો ગીતાજીમાં ભગવાને કહ્યું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. શાસ્ત્રો નક્કી કરે છે. હું આમ કહું કે આમ કરાય ને હું કહું આમ ન કરાય, મારું તો માનતા જ નહીં. શાસ્ત્ર કહે છે, હું તો નિમિત્ત બનું છું. શાસ્ત્રમાં આવા વચનો છે કે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ. અને દરેકને ખબર બી હોય છે. નાના બાળકને બી હોય. જો હું તમને પ્રશ્ન કરું, જવાબ આપો, ચોરી કરવી જોઈએ, હા કે ના? હા ના. ક્રોધ કરવો જોઈએ, હા કે ના? દયા રાખવી જોઈએ, હા કે ના? જો બધાને બધી ખબર નથી. ખોટો મને અમદાવાદથી ધક્કો ખવડાયો ને, કોને ખબર નથી ધર્મ અધર્મ? દુર્યોધને એ જ કહ્યું ને, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, છતાં હું કરી શકતો નથી. અધર્મ શું છે એ પણ હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. તો ક્યાંક આપણા બધાની અંદર દુર્યોધન જીવતો નથી. વ્યક્તિઓ ભલે જતા રહ્યા હોય, પણ વૃત્તિઓ બનીને તો આ બધા જ પાત્રો ક્યાંક ને ક્યાંક આપણી ભીતર આજે પણ યુદ્ધ લડી જ રહ્યા છે. ઇદમ શરીરમ ક્ષેત્ર ઇત્યભિધીયતે. આ શરીર તો ક્ષેત્ર છે. આપણે એમ માનીએ છીએ કે મહાભારતનું યુદ્ધ ત્યાં છે, કુરુક્ષેત્ર. આ કુરુક્ષેત્ર આ જ છે ને. આ કર્યા વગર તો રહી શકતું નથી. આ જ તો ક્ષેત્ર છે. દુર્યોધન આજે પણ જીવી રહ્યો છે. તો ધર્મ અને અધર્મનો વિવેક પ્રત્યેક બાબતમાં વૈષ્ણવે વિચારવો. લોકો પ્રભુ તો ભાવના ભૂખ્યા એમ કરીને જે ફાવે કર નાખે. આ છલ ધર્મ છે. શાસ્ત્રોની સારી સારી કામની વાતોને લઈ અને પોતાના પ્રમાદ અને અધર્મને છુપાવવો, આ છલ ધર્મ છે. ઘણીવાર માણસ પોતાની જાતને જ સારી વાતોને લઈને પોતાને છેતરતો હોય છે. બીજા આપણને છેતરે તો પછીની વાત, ઘણીવાર આપણી જ બુદ્ધિ આ શાસ્ત્રોના શબ્દોને લઈને છેતરવા લાગતી હોય છે. એટલે વ્યક્તિ સાવધાન રહેવું જોઈએ કે ક્યાંક અત્યારે મારી બુદ્ધિ મને તો છેતરી તો નથી રહી ને. લોકો એવા સારા શબ્દોના પ્રયોગ એવા નકામી જગ્યાએ કરે જે કાંઈ ન કરતો ને શું કે આનું કામ તો નરસિંહ મહેતા જેવો. ક્યાં નરસિંહ મહેતા ને ક્યાં નવરો? ક્યાં મેળાપ? તો જો માણસ કેવું કરે, આપણું કામ તો આમ, આપણું કામ તો નરસિંહ. ક્યાં એ ને ક્યાં સરખામણી તો વિચાર કર. આ તો ભોળો ભગત છે. ભગત ભોળો, ભોળાનો ભગવાન હોય એમ કેવાય, પણ મૂર્ખાનો ભગવાન ના હોય. ભોળો જુદી વાત, મૂર્ખો જુદી વાત. અને ભગત કહેવાય જે કાંઈ કામના ન હોય ને, કે આ તો બિલકુલ ભગત છે અમારે. આ ભગત કોને કહેવાય? આને ભગત કહેવાય જે કઈ કામનો નથી. અને એટલા માટે કયા શબ્દો ક્યાં વાપરવા, કોની સાથે સરકાર. અને બહુ જ ખરાબ વાત તો ત્યાં થઈ જાય છે, છેલ્લી કક્ષાની વાત તો ત્યાં થઈ જાય છે, જે આમ સાવ રખડતો હોય ને લંપટ વેળા કરતો, આ અમારો કનૈયો છે. અરે બોલતા તો શરમાઓ. ક્યાં ભગવાનને તમે કોની સાથે સરખાવો છો? થોડો તો વિચાર કરો. અને આ આપણા વ્યવહારમાં આવી ગયું છે.
ડરની વાત શું છે કે આ બધું બોલતા આપણને એક ક્ષણ બી વિચાર નથી આવતો કે જેને મારું હું સર્વસ્વ માનું છું એ ભગવાનની સરખામણી આને જોડે કરું છું, આવા છીછરા વ્યક્તિ જોડે. અને એટલું નોર્મલ રીતે આપણે બોલી પણ જઈએ, આપણને અફસોસ પણ નથી થતો કે આપણે શું બોલી રહ્યા છે, કોના માટે કહી રહ્યા છે, ક્યાં કોની સાથે સરખામણી કરીએ છીએ. આ વિચારની જરૂર છે સમાજ. તો ધર્મ અને અધર્મનો વિવેક પ્રત્યેક વ્યક્તિએ વિચાર કરવો. 9મો વિવેક બતાવ્યો, અનાગ્રહશ્ચ સર્વત્ર. ભગવત સંબંધી કાર્યોને છોડી જીવે પુણ્ય પ્રાપ્તિના પણ કાર્યો કરવાનો બહુ હઠાગ્રહ કે અત્યાગ્રહ નહીં રાખો. મુખ્ય વૈષ્ણવનું કર્તવ્ય છે સેવા, ભગવત પ્રસન્નતા. હું આ પુણ્ય મેળવી લઉં, હું આની પ્રાપ્તિ કરી લઉં, આ સિદ્ધિની પ્રાપ્તિ કરી લઉં. ભગવત સેવાને છોડી એવા કોઈ અનુષ્ઠાનોમાં પણ નહીં લાગી જવું કે જેનાથી કોઈ મોટી સિદ્ધિ મળવાની હોય, પણ એ સિદ્ધિ મેળવીને પણ ભગવત સેવા છોડી દીધી. આ મોટું નુકસાન છે. આ વૈષ્ણવનો વિવેક છે. ઘણી વાર અધિક માસ આવે, કોઈ સારા તિથિ આવે, કોઈ સારો સમય આવે, ત્યારે આપણે શું થાય, ભગવત સેવા ઘટાડતા જઈને આપણા વ્રત, નિયમો, તપો એવા બધા વધારી દઈએ કે સેવા ઓછી થઈ જાય અને પુણ્ય પ્રાપ્તિ માટેના પ્રયાસો વધી જાય. તો એ પણ વૈષ્ણવ માટે ઉચિત નથી. આપણું તો સૌથી મોટું ધર્મ હિતે પાયો યહ ધન. ધર્મ હિતે, આપણે કીર્તનમાં ગાઈએ છીએ, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. નિકેરાત જસોદા મૈયા નારાયણ બ્રજ આયો, યહ ધન ધર્મ હિતે પાયો. આપણું સાચું ધન કયું? જા ધન તે ગોકુલ સુખ લઈયત સઘરે કાજ સવા. હા જા ધન કો મુનિ જપ તપ ખોજત વેદહુ પારન પાયો. સોધન ધર્યો ક્ષીર સાગર में ब्रह्मा जाए जगायो यह धन, धर्म हीते पायो. ધર્મ હિતે પાયો યહ ધન. અને જા ધન તે આપણો ભાવ રૂપી જે ધન છે ને, ગોકુલ સુખ લઈએ. આપણા ઠાકોરજી આપણું ધન છે. પ્રભુ થકી તો વ્રજનું સુખ મળશે ને. આપણને એમ થાય કે હું લાડ લડાવવા માટે ઠાકોરજીને ઘરે પધરાવીને લાવ, હું પ્રભુને સુખ આપીશ, આનંદ આપીશ. જોવા જાઓ તો તમારી એક કટોરી મિશ્રી આરોગી ઠાકોરજી તમને યશોદાનું સુખ આપે છે. તમને યશોદાના સુખનું દાન કરે છે, તમને વ્રજભક્તોના સુખનું દાન કરે છે. એટલે આપણા દાન કરતા, આપણી વિનિયોગ કરતા પ્રભુની કૃપા મોટી છે. આપણે તો વાટકી કટોરી એક દૂધ ધર્યું, પણ એ આરોગી ઠાકોરજીએ વ્રજભક્તોનો આનંદ આપણને આપ્યો. દાતા મોટા ઠાકોરજી છે. તો આમ 9 પ્રકારના વિવેકની વાત, છેલ્લા વિવેકની વાત, 9મા વિવેકની એ કરી કે પ્રભુની સેવાના બદલામાં યા પ્રભુને છોડીને કોઈ ધર્મ કરવાનો પણ આગ્રહ ન રાખો. કારણ કે સેવામાં કાપ મૂકી તમને આ સેવા ઠાકોરજીને છોડી હું આ યાત્રા કરી આવું, પેલું યાત્રા કરી આવું, પણ જો પ્રભુ સાથે હોય એ જ વૈષ્ણવ માટે ઉત્તમ છે. કારણ કે જ્યાં જઈ રહ્યા છો એનો માલિક તમારા ઘરે છે, અને માલિક વગર કોઈના ઘરમાં પ્રવેશ મળે? એટલે વ્રજમાં જાઓ ને ત્યારે તો ઠાકોરજીને ચોક્કસ લઈ જવા. કારણ કે આપણને એમ થાય કે વ્રજ જાઓ, વ્રજ તો પ્રભુનું ઘર છે. ચાવી તો એની પાસે છે જેને ઘરે મૂકીને જાઓ છો, જેને બીજાને મૂકીને જાઓ છો, પછી તો દરવાજેથી પાછા જવું પડશે. હા,
ફરવાતા કોઈ ભૌતિક વ્રજ માટે કોઈ રોકી શકવાનું નથી, પણ આધિદૈવિક વ્રજનો અનુભવ તો ત્યારે થશે જ્યારે તમારા ઠાકોરજીને પધરાવીને વ્રજમાં તમે જાઓ, એની સાથે આનંદ કરો. એટલે જ આપણે ત્યાં જૂના વૈષ્ણવ એવો આગ્રહ રાખતા કે બેઠકજી કરવા જઈએ ને તો વલ્લભકુલ સાથે જઈએ. એ કેમ આવો આગ્રહ કેમ? તો કે જ્યારે પૌત્રો આવે ને તો દાદા છેક આંગણામાં આવીને ઊભા હોય, હમણાં મારો દીકરો પૌત્ર આવતો હશે. દાદાને પૌત્ર બહુ ગમે, બહુ હાલ હોય. એમ વલ્લભકુલ એમના પૌત્રા છે વલ્લભના, અને એની સાથે જાઓ તો એ વલ્લભ છેક બહાર સુધી આવી અને પધરાવી લઈ જાય. એવો ભાવ વૈષ્ણવ રાખે કે અજાણ્યા વ્યક્તિને પોતાની તિજોરી થોડી ખોલાવે, પણ જ્યારે એનો પૌત્રો કે દીકરો આવે તો છેક પોતાનું ધન પણ ખોલીને બતાવી દે. તો અનેક અનેક ભાવો આવા કરે. એટલે આપણે ત્યાં કેવલ યાત્રાની મહત્તા નથી, પણ કોની સાથે જઈએ છે અને કોના હાથે જારી ભરાવીએ એનું વધારે મહત્વ છે. આ આપણી વિશેષતા છે. અને એટલા માટે મહાપ્રભુજી બહુ સુંદર, તો આ બધા વિવેકો ઉપર તો ઘણી બધી ચર્ચા, પણ કેવા અદ્ભુત વૈષ્ણવતાના વિવેક આપણને મહાપ્રભુજી આપે છે કે પ્રભુ સિવાય કોઈ પણ વસ્તુનો આગ્રહ વૈષ્ણવ નહીં રાખવો. કારણ કે યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. અમારા માટે તો નિત્ય નિયમ શું છે? તારા લાલનને લાલ લડાવીએ ને યશોદા, એ જ અમારો નિત્ય નિયમ. જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. ભગવતી એટલે કહું, જપ તપ તીરથ નેમ ધર્મ અને વ્રત, બધા જ ધર્મો આવી ગયા. કોના માટે? મારા વલ્લભ માટે છે. જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. પદ્મનાભદાસજીની વાર્તા જુઓ. પેલા મહાપ્રભુજી પધારી રહ્યા હતા, પેલો શેઠ એમની પાછળ પાછળ આવે. ચોરે બધું ધન લઈ લીધું અને મહાપ્રભુજી તો મુકામ પર પધારી ગયા, અડેલમાં ભોજન કરવા બિરાજ્યા છે. દરવાજા પર પદ્મનાભદાસજી છે. ધ્યાન રાખજો કોઈ આવે કે નહીં. અને પેલો રડતો રડતો આવ્યો, અરે મારું બધું લૂંટાઈ ગયું ધન. મહાપ્રભુજીને વિનંતી ફરિયાદ કરવા આવ્યો છું કે કેમ કરીને મને પાછું મળે. અને પદ્મનાભદાસજી વિચાર કરે કે જો અવાજ અંદર જશે ને તો ભોજન કરતા મહાપ્રભુજી ઠાડા થઈ જશે, અને જો હું બહાર સેવક તરીકે ઊભો હોઉં અને મહાપ્રભુજીને ભોજનમાં વિક્ષેપ પડી જાય, મારો તો સેવક ધર્મ જાય. અરે તારે શું જોઈએ છે? કેટલા જોઈએ છે? ચાલ મારી જોડે બજારમાં. બજારમાં લઈને આવ્યા. દુકાનદાર બેઠો હતો કે આને આટલું ધન આપી દે. અરે ભગવતી એ વૈષ્ણવ, બદલામાં શું મૂકશો? પાછા ધન આપશો એની ગેરંટી શું? પદ્મનાભદાસે કહ્યું, મારો ધર્મ ગીરવે રાખું છું. જા. અને વલ્લભની પ્રસન્નતા માટે પોતાનો ધર્મ ગીરવે રાખી અને પદ્મનાભદાસ આવ્યા. જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો. તો પ્રભુ જ આપણા માટે સર્વસ્વ છે, એમ સંક્ષિપ્તમાં મહાપ્રભુજી સમજાવે. આગળના શ્લોકોમાં 6 થી 9 શ્લોકમાં ધૈર્યની વાત કરી. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા. 6ઠા શ્લોકમાં તક્રવત સહનમ ધૈર્યમ અમૃતે સર્વતઃ સદા. તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યવ્રત પ્રતિકારો યદચ્છાતઃ સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવે ભાર્યાદિનામ તથા નેષામ અસત્ચાક્રમમ સહે. સુંદર વાત મહાપ્રભુજી સમજાવે. વૈષ્ણવનું ધૈર્ય શું છે? ધીરજ. એમ તો કહ્યું, ધીરજ ધર્મ મિત્ર નારી આફત કાલ પરખિયો ચારી. આ 4 વસ્તુની પરીક્ષા આફતકાળમાં, વિપત્તિમાં થાય. તમારું ભીતર ધૈર્ય કેટલું છે, ધીરજ કેટલી છે, એ સંકટના સમયે ખબર પડે. ઘણી વાર લોકો વિપરીત સંજોગોને હેન્ડલ નથી કરી શકતા. એમ બધા બરાબર હોય, એમ થોડાક વિપરીત સંજોગો, વિપરીત લોકો આવે, વધારે વ્યાકુલ થઈ જાય. આપણી વૈષ્ણવતાની પરીક્ષા પ્રતિકૂળ સમયમાં છે. સંજોગો વિપરીત ચાલતા હોય ને ત્યારે જ આપણી પરીક્ષા હોય. મહાપ્રભુજી ધૈર્યને બતાવે. વૈષ્ણવે શું કરવું જોઈએ? લડી લેવું જોઈએ? ભાગી જવું જોઈએ? મહાપ્રભુજી કે ના, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. 3 પ્રકારના દુઃખો સહી લેવા, એ જ ધૈર્ય છે વૈષ્ણવ.
કારણ કે લડવા જશો થાકી જશો, ઉદ્વેગિત થઈ જશો, સંઘર્ષમાં આવી જશો. ભાગશો તો દુઃખો વધારે મોટા લાગશે. કારણ કે દુઃખ કરતા પણ દુઃખનો વિચાર વધારે ભયંકર હોય. દુઃખ એટલું ભયંકર ના હોય, એને તો આપણે લડી લઈએ. આમ થશે તો, આવું થઈ જશે તો, પેલું આવી જશે તો, આ લઈ જશે તો, આ તો છે ને એ વધારે ભયંકર હોય. બાકી સંજોગો સામે આવે ત્યારે રસ્તા નીકળી જ જતા હોય છે, કોઈ ને કોઈ, ક્યાંક ને ક્યાંક માર્ગ મળી જ જતો હોય છે. પણ આ જે વિચાર દુઃખનો છે ને વધારે ભયંકર હોય. તો ત્રણ પ્રકારના દુઃખો શાસ્ત્રોએ બતાવ્યા: આધિ ભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ અને આધિ દૈવિક દુઃખ. ભૌતિક દુઃખ આ દેહ સંબંધી જે છે, કે દેહ સંબંધી જે દુઃખ હોય એને ભૌતિક દુઃખ કહેવાય. ઇન્દ્રિય સંબંધી જે દુઃખ કહીએ યા ભાગ્ય સંબંધી જે દુઃખ કહીએ એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. અને ભગવત સંબંધી જે દુઃખ હોય એ આધિ દૈવિક દુઃખ કહેવાય. આધિ દૈવિક દુઃખ તો ભાગ્યશાળી, જે ગોપીજનો આદિને થયું પ્રભુ પ્રાપ્તિ માટેનું દુઃખ, એ આધિ દૈવિક દુઃખ છે. ખરેખર કહું ને તો સાચા દુઃખનું જે દિવસે ભાન થશે ને, કાલ્પનિક દુઃખો બધા સમાપ્ત થઈ જશે એ દિવસે. અને સાચું દુઃખ કયું છે? જે બ્રહ્મ સંબંધમાં તમે બોલો છો, ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે અને એની વિસ્મૃતિ થઈ ગઈ છે. એનું દુઃખ, એનો તાપ ક્લેશ પણ નથી થતો. એવો હું જીવ, આ આત્મા પરમાત્માથી વિખૂટો પડ્યો ને, એનું ભાન એ જ સાચું દુઃખ છે. ભગવદ વિરહનું દુઃખ, ક્યારે ફરી પ્રભુની પ્રાપ્તિ થશે? અનંત જન્મોથી ભટકતો હું ક્યારે ફરી પ્રભુને મળીશ? આજે ભક્તોને જે દુઃખ થાય ને એ આધિ દૈવિક દુઃખ. આ નિરોધ લક્ષણમાં આવશે. મહાપ્રભુજી આગળ કહેશે: યચ્ચદ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. દુઃખ માંગે છે મહાપ્રભુ. કેવું દુઃખ? જે દુઃખ યશોદાજીને થયું, જેવું દુઃખ નંદાદી ગોપોને થયું. નંદાદી ગોપો યચ્ચદ દુઃખમ યશો નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ. જે દુઃખ ગોપીઓને થયું. રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા ઇતિ ગોપ્ય પ્રગાયંત प्रलपंतश्च चित्रधा। गोपियां प्रलाप करती हैं रास में, प्रभु अंतर ध्यान हो गए, जोर जोर से रोती हैं गोपियां, कब मिलेंगे प्रभु। तो त्रणेय प्रकारનું દુઃખ વૈષ્ણવે સહન કરવું. લડવું આપણી સ્વભાવમાં છે એટલે લડી લઈએ જલ્દી, થાકી જઈએ. જો સહન કરવા માટે બહુ મોટી છાતી જોઈએ. લડવું અને ભાગવું બહુ સહેલું છે. જો ઘણીવાર કોઈ ગમે તેવું બોલી જાય, તમે પણ બોલી શકો એમ હો, સામે સંભળાઈ શકો એમ છો, છતાંય તમે ઘૂંટડો પી ગયા, સહી લીધું, એના માટે બહુ મોટી છાતી જોઈએ, એના માટે બહુ જ મોટું દિલ જોઈએ, એના માટે બહુ બળ જોઈએ. કમજોર માણસ સહી ન શકે. કમજોર માણસ તો હક માંગે, લડે, ઝઘડો કરે. ત્યાગ કરવા, છોડવા માટે તો બહુ મોટી દિલ, બહુ મોટી હિંમત જોઈએ. ઘણી વાર સહી લે કમજોર માણસ, અરે ના, એ જ તો બળવાન છે, જે લડી શકે એમ હતો છતાં એને સહી લીધું. આ બહુ મોટી વાત છે. અને આ તાકાત બધામાં હોતી નથી. આ બધી તાકાત સમજતા, ઘણી વાર અમે બધું સમજ છતાં અમારે જ સહન કરવાનું. હા, કારણ કે તું સમજદાર છે. સમજદાર જ સહન કરે. નાદાન લોકો તો લડવા આવે, ઝઘડવા આવે, માંગવા આવે, મારો હક છે, આમ છે. નાદાન વ્યક્તિ ક્યારે સહન ન કરી શકે, સમજદાર જ સહન કરે. અને સમજદારી ક્યારે બતાવવી, કઈ રીતે બતાવવી, એમાં તો આપણી વૈષ્ણવતા છે. તો ઘણી પાતળી રેખાઓ આ બધી છે સમજની. ક્યારે સહનવું, સહન કરવું, ને ક્યારે હક માટે લડવું, આ બધી ચર્ચાઓ છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતમ સદા. મરણ પર્યંત, મામૃતે મૃત્યુ સુધી માણસે સહન કરવું. મહાપ્રભુજી જો ધૈર્યની કેવી ઘણીવાર માણસની કસોટી થઈ જાય ધૈર્યની.
બીજા લોકો આગળ સહન કરવાનું આવે ને તો માણસ સહી લે, પણ પોતાના જ્યારે દુઃખના કારણ બન્યા હોય ને ત્યારે સહન કરવું બહુ અઘરું થાય. આપણા દુર્ગુણો પણ અને આપણા સદગુણો પણ જેટલા અજાણ્યા વ્યક્તિ આગળ આપણા સદગુણો કામ કરે છે ને, એટલા બહુ નજીકના ઓળખીતા આગળ સદગુણો કામ નથી કરતા. જોજો, તમે બસમાં ચડ્યા હોય ને અને અજાણ્યા કોઈ વડીલ આવે ને, તરત ઊભા થઈને તમે ચેર આપી દો. પણ ઘરમાં બાપુજી ડ્રોઈંગ રૂમમાં આવ્યા તો ઊભા થઈને ખસોય નહીં, ત્યારે વિચાર ના આવે એમ. પણ આનું શું કરવા સહન? બીજા કોઈ કદાચ કોઈ કહી જાય ને તો તમે બહુ સંઘર્ષમાં નહીં પડો અજાણ્યા વ્યક્તિ પાસે, પણ પોતાનો કંઈક કહી જાય ને તો ત્યાં આપણો હક, આપણો ઈગો આ બધું કામ કરતું હોય. નિકટના લોકોમાં જેટલા આપણા દુર્ગુણો કામ કરતા હોય ને એટલા અજાણ્યા વ્યક્તિ આગળ ના કરતા હોય. તો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે, મૃત્યુ સુધી સહન કરો. મહાપ્રભુજી, કારણ કે વૈષ્ણવ છો ને, સાધારણ કોઈ હોત ને તો તમને કોઈ ના કહે તમે વૈષ્ણવ છો. જો એટલે જ પેલા રાજાના દીકરાને વધારે સંયમ હોય. આપણને એમ લાગે કે આ રાજાના દીકરાને શું, એને વધારે સંયમમાં રહેવું પડે. અહીંયા પ્રાઇમ મિનિસ્ટર હોય એને વધારે ડિસિપ્લિનમાં રહેવું પડે. લોકો બીજા પાસે અપેક્ષા ન રાખે, પણ આ પદ ઉપર પણ આને આમ કર્યું, આ જગ્યા પર બેસીને આમ કર્યું. જ્યારે કોઈ મોટો પદ મળે ને ત્યારે જવાબદારીઓ પણ મોટી આવતી હોય છે. એમ જ તમે જ્યારે વૈષ્ણવતાના પદ ઉપર બેઠા છો તો તમારી જવાબદારીઓ પણ મોટી છે. કારણ કે લોકો એમ કહેશે, કોઈ તમારા નામ નહીં લે, વ્યક્તિ કે કુટુંબ નહીં, વૈષ્ણવ થઈને પણ તું આવું કરે છે. લોકો તમારી વૈષ્ણવતા સામે આંગળી ચીંધતા હોય છે. પ્રશ્નાર્થ તમારી વૈષ્ણવતા આગળ મુકાતો હોય છે, અને એટલા માટે તમારી જવાબદારીઓ મોટી હોય છે. અહીંયા મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે. તક્રવત, આ દેહના દુઃખો કેવા કરીને જાણવા? તક્ર એટલે છાસ, છાસની જેમ છાસમાંથી બધું માખણને નીકળી ગયું હોય અને ખાટી છાસ વધી હોય એટલે કે ખાટી છાછ કહા રુચિ માને સૂર ખવૈયા ગીકો. નિસ્સાર છે, હવે આમાં કોઈ સાર રહ્યો, બધું માખણ નીકળી ગયું છે, ખાટી છાસ છે. હવે એમ આ દેહ સંબંધી જે સંસાર છે ને એને તક્રવત જાણી છોડી દો, અનાસક્ત થઈ જાઓ. છોડી દો એટલે અનાસક્ત ભાવ. આ બધામાં કોઈ સાર નથી. અને હું તો તમને બધાને બેઠા છે એમને પૂછું, બધાએ લૌકિક બહુ સારી રીતે જોઈ લીધું છે. કોઈ 50 વર્ષના, કોઈ 60 વર્ષના, કોઈ 70 વર્ષના, 80 વર્ષના, કોઈ સાર નીકળ્યો? આજ સુધીના જીવનમાં તમે બધું જ જોયું ને, ઉતાર ચઢાવ, સગા સંબંધી બધું જોયું, કોઈ સાર નીકળ્યો? લાગે છે ને તક્રવત છાસ છે. મહાપ્રભુજી પહેલા જ સમજાવી દીધું, આ તો નિસ્સાર છે, કાંઈ સાર નીકળવાનો નથી. તમારા કહેવાથી કોઈ સુધરવાનું નથી અને તમારા બગાડ્યાથી કોઈ બગડવાનું નથી. દરેક છેલ્લે તો પોતાના વિચારે જ ચાલે છે. ઘણી વાર મા બાપને એમ લાગે મારા દીકરાને એનો ફ્રેન્ડ બગાડે છે, અરે એનો દીકરો જેવો હોય કે આખા ગામને બગાડીને બેઠો હોય, પણ આ પોતાનો દીકરો છે ને એટલે એમ લાગે કે આ તો ભોળો છે અને આ બધામાં ભોળવાઈ ગયો છે. તક્રવત, કોઈ સાર નથી. એટલે કોઈની પાસે બહુ આશા રાખવા જેવી નથી. આશા પાશ સતૈર બધા, બધા આશાઓમાં બંધાયેલા છે, પણ જો આશા રાખી તો કઈ ને કઈ દુઃખ આવવાનું. બસ આશીર્વાદ આપો આશા રાખવા કરતા. ઠાકોરજી આને સદબુદ્ધિ આપે, ઠાકોરજી આનું ભલું. હું તો ઘણી વાર એમ કહું ને કે બાળકનો જન્મદિવસ બી હોય ને, હું તો યુવાનો બેઠા હોય તો એમને કહું, તમે કંઈક થોડું કામ કરો એટલે મા બાપ તમને શું થેન્ક યુ એમ કરે. બાળકો કોઈને થેન્ક્સ કહેવા કરતા એને બ્લેસિંગ્સ કહો, છોકરાઓને પણ. કારણ કે દુનિયામાં આભાર માનનારા તો ઘણા મળી જશે, પણ આશીર્વાદ આપનારા બહુ ઓછા દુનિયામાં મળતા હોય છે. અને તમે બાળકો પણ યુવાનોને કહો, મમ્મી પપ્પા થેન્ક યુ કહે ને તો ના પાડજો કે તમારે મને થેન્ક યુ નહીં કહેવાનું. દીકરા તરીકે મારી ફરજ છે, તમે આપવા બોલવા જ માંગતા હો તો બ્લેસિંગ્સ કહો, મને આશીર્વાદ. કારણ કે તમારા આશીર્વાદ જ્યારે મારી સમજ બંધ થઈ જશે, મારું ભાગ્ય મારું સાથ છોડી દેશે, ત્યારે તમે આપેલા આશીર્વાદ કામ લાગવાના છે. એટલે મને આશીર્વાદ આપો. બાળકોને તમે આશીર્વાદ આપતા શીખો. આ દરેકમાં આભાર, કારણ કે આભાર માનતા જ એને ઉપકારનો વિચાર આવે કે મેં કઈ ઉપકાર કર્યો એટલે તો આભાર માન્યો. ફરજ બજાવી એનો આભાર ન હોય, ઉપકાર કરી એનો આભાર હોય. અને એટલા માટે ફરજ માટે આશીર્વાદ હોય. કોઈ પોતાની ફરજ બજાવે તો એને આશીર્વાદ આપે. મા બાપને પણ કહું, જ્યારે પણ કાંઈ પણ કરે બાળકો એને આશીર્વાદ આપવાની આદત પાડો.
તમે એને આશીર્વાદ આપો. તો તક્રવત દેહવત, આ દેહવત, અને જળવત ગોપ ભાર્યાવત. જળ ભરતની જેમ આ ભાગ્યના દુઃખોનો વિચાર કરો. જળ ભરતજીની કથા આવે છે ને કે હરણમાં મન ગયું ભરતજી, બીજા જન્મમાં હરણ બન્યા અને પાછા બ્રાહ્મણ કુળમાં, અને હવે તો જળની જેમ રહેવા લાગ્યા. ત્યારે હું કથામાં નથી જતો, પણ આ બધા જે જળ ભરતની કથામાં ભાગવતજીમાં સાંભળી ચુક્યા છે. એક મૃગ કે કારને ભરત ધરી મૃગદે, એક મૃગ કે કારને ભરત ધરી મૃગદે, और तुलसी वाकी कहा गति जो सबसो करत सने. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થયા. તો આપણું મન તો કેટલી જગ્યાએ જોડાયેલું છે, વિચાર તો કર. અને ગોપ ભાર્યાવ્રત, ગોપીઓની જેમ આધિદૈવિક દુઃખ. અને આખા ગોપ ભાર્યાનો આખો પ્રસંગ પણ ત્યાં કયો છે કે ટીકામાં આચાર્યો સમજાવે છે કે માટલું લઈને જળનું જઈ રહી છે ગોપીઓ, અને ઠોકર વાગે છે ને માટલું ઢોળાઈ જાય, છાસ ઢોળાઈ જાય છે, અને હસવા લાગે છે પેલી સ્ત્રી. આજુબાજુની સખીઓ કે હસે છે કેમ? અને તે પોતાના જીવનની કથા કહે છે કે આ રીતે હું એક સ્ત્રી હતી, રાજાને ગમી ગઈ, એ લઈ ગયો, બીજાએ પકડ્યો, એની જોડે પરણી, અને આખા જીવનની કથામાં કેટલા દુઃખો એના જીવનમાં આવ્યા. અને કહેવા લાગી કે એટલા દુઃખો જોયા છે ને હવે માટલી ફૂટે તો હસવું આવે છે, આમાં દુઃખી નથી થવાતું. જીવનમાં જેણે મોટા દુઃખો જોયા હોય ને, નાના દુઃખો માટે તો એને હસવું આવે. તો આમ ત્રણેય પ્રકારના દુઃખો. હવે દુઃખો આયા છે અને એનો ઉપાય સામે હોય તો એ સહી લેવાના. તાવ આવતો હોય તમને અને દવાથી મટે એમ હોય અને તમે એમ કહો ના ના, મહાપ્રભુજીએ કહ્યું છે ત્રણેય પ્રકારના દુઃખો સહન કરવા, હવે તો સહન કરીને જ રહીશ, આવા દો તાવ. મહાપ્રભુજી કહે પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચે નાગ્રહી ભવે. જો દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. તો પછી પરાણે ભોગવવાનો આગ્રહ નહીં રાખો. આનાથી આ પતી જતું હોય, આટલા રૂપિયા આપેલું પૂરું થઈ જતું હોય, આમ બોલી દેવાથી પતી જતું હોય, ચૂપ રહેવાથી પતી જતું. દુઃખ દૂર કરવાના ઉપાયો તમારી પાસે હોય તો ભોગવવાનો અઠાગ્રહ નહીં રાખો. કોઈ પણ પ્રકારથી તુરંત એનો ઉપાય કરી અને નીકળી જાઓ. મારે તો સેવામાં જવું છે, જલ્દી તાવ જાય તો હું સેવામાં પહોંચી જાઉં, જલ્દી આ રિપેર થઈ જાય ગાડી તો હું મંદિરે પહોંચી જાઉં. જ્યાં જ્યાં નિવારણના ઉપાયો છે પછી પરાણે દુઃખી નહીં થવું, નિવારણ ગોતી લે. આ મહાપ્રભુજી સમજાવે અને સુંદર આજ્ઞા કરે છે. ઘરમાં પણ જો બધા જ તમારો તિરસ્કાર કરે, ભાર્યાદિનામ તથા એશામ, ઘરના પરિવારના લોકો પણ તમારી ભક્તિ કરતા તમારો તિરસ્કાર કરે તો એને પણ સહન કરો. સંઘર્ષ પેદા, ભગવાનના નામે ક્યારે પણ સંઘર્ષ પેદા ન કરો. તમારા ઘરે માથે બિરાજતા લાલન તમારો આનંદ છે, તમારી પ્રસન્નતા છે. એ આનંદ કરવા તમારી સાથે આવ્યો છે. એ નિમિત્ત બની જાય તમારા ક્લેશનું, એવું ક્યારે ન બનાવે. તમારે કારણે કોઈ તમારા ઠાકોરજી સામે આંગળી ચીંધે કે જ્યારથી સેવા પધરાવી છે ને ત્યારે અમારું તો ધ્યાન જ નથી રાખતું, ત્યારથી વધારે આકરો સ્વભાવ થઈ ગયો છે, ત્યારથી વધારે આવા થઈ ગયા છે. એમ તમારા સ્વભાવ કે વ્યવહારને કારણે કોઈ તમારા ધર્મ કે ભગવાન સામે આંગળી ચીંધે એવું ક્યારેય કરવું નહીં. સહન કરો. કુટુંબના અને પરિવારના તિરસ્કારને પણ હસતા મોડે સહન કરી ચિત્ત ભગવત સેવામાં જોડી રાખો. આ વૈષ્ણવતાનો વિવેક છે. જે દિવસે આ બધા વિવેકો, આ ધૈર્ય છે તો ધૈર્ય, વિવેક, ધૈર્ય અને આશ્રય તરફ જઈશું. આ બધું જીવનમાં ઉતરશે ને. આ તો શણગાર છે મનના, અને આ જ્યારે ધારણ કરીને પ્રભુ સામે જશો ને ત્યારે પ્રભુ વધારે પ્રસન્ન થશે. આમ આગળ સમજાવતા મહાપ્રભુજી અનેક પ્રકારના ધૈર્યની વાત કરી. અશક્ય હરિરે વાસ્તે સર્વમાશ્રયતો ભવેત, એ મહાપ્રભુજી સમજાવે. અશક્ય અવસ્થામાં પણ ભગવાન જ મારું રક્ષણ કરનારા છે એવો સર્વ પ્રકારે આશ્રય ઠાકોરજીના ચરણોમાં રાખવો, સર્વ સહન કરી લેવું અને પ્રભુને શરણાગત થઈને રહેવું. એમ મહાપ્રભુજી 9મા શ્લોકમાં સમજાવી. આગળમાં મહાપ્રભુજી હવે આશ્રય શબ્દને સમજાવતા જીવનમાં ભગવદ આશ્રય કઈ રીતે સિદ્ધ થાય એની વાત કરતા મહાપ્રભુજી આગળના શ્લોકોમાં વર્ણન કરતા કહે. ऐहिके पारलोके च
સર્વથા શરણમ હરિ દુઃખહાનૌ તથા પાપે ભયે કામાધ્ય પૂરણે. આ સુંદર ચર્ચાઓ મહાપ્રભુજી આગળ કરે. જો બધા જ શ્લોકોનો 17 શ્લોકોનો સાર સુધી જો તમને લઈ જાઉં તો 9 પ્રકારના આશ્રયની ચર્ચા મહાપ્રભુજી કરે છે. પહેલો, કઈ અવસ્થામાં આશ્રય કરવો અને કઈ રીતે આશ્રય કરવો, આ બંને સમજાવ્યું. પહેલો આશ્રય દુઃખ હાનવ. મહાપ્રભુજી કહે જ્યારે જીવનમાં દુઃખ આવે તે દુઃખ દૂર કરવા શું કરવું? માણસ ક્યાં જાય? તો કે ભગવાનના આશ્રયમાં જતા. પ્રભુ જ દુઃખના હરતા છે. પ્રભુનું નામ હરિ છે. જો અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી, ગમે ત્યાં ફાફા મારવા કરતા ઠાકોરજીના ચરણ પકડીને બેસી જાઓ. પ્રભુ હરિ છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીનો છેલ્લો શ્લોક. કેવલ પ્રણામ કરવા માત્રથી પ્રભુ સમસ્ત દુઃખ અને પાપને હરી લેનારા છે. એવા પરમાત્મા છે. દુઃખ એટલે કુંતાજીએ પણ એ જ માંગ્યું ને, કારણ કે કુંતાજીએ પહેલા યાદ કર્યું. દુઃખ માંગતા પહેલા યાદ કર્યું, કારણ કે જ્યારે જ્યારે દુઃખ આવ્યું ત્યારે ભગવાન આવી દુઃખમાંથી ઉગારી ગયા. વિશાન મહાગ્ને ક્યાં ક્યાંથી આપે અમને બચાવ્યા પ્રભુ. એ લાક્ષાગ્રહ સમયમાં પાંડવોને યાદ કરે છે કુંતાજી. બળી જાત પ્રભુએ બચાવી લીધા. એ વિષવાળું ભોજન ભીમને ખવડાવતા હતા, પ્રભુએ બચાવી લીધા. એ કુરુક્ષેત્રના મેદાનમાં એ જ્યારે ચીર ખેંચાતા હતા દ્રૌપદીના, પરમાત્મા ચીરનું સ્વરૂપ ધારણ કરીને દ્રૌપદીની લાજ બચાવે છે. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા, હું નિરેખું વારે વારે રે ઓ શ્રીજી બાવા. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મને નિજ પદમાં રાખ્યું રે ઓ શ્રીજી બાવા. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા. આપણને જીવનમાં યાદ છે ઘણી વાર એવી ઘટનાઓ ઘટી કે હવે તો ફસાઈ ગયા, હવે તો ગયા, હવે તો જીવન પૂરું. પણ કોઈ ને કોઈના મનમાં પરમાત્માએ પ્રવેશી આપણને ઉગારી દીધું. એવી 5-10 ઘટનાઓ આપણને યાદ છે. અહીંયા ઠાકોરજી બચાવ્યા, અહીંયા ઠાકોરજી બચાવ્યા, અહીંયા ઠાકોરજી બચાવ્યા. એવા 5-10 દુઃખોમાંથી ઉગાર્યા એ આપણને યાદ છે. પણ હજારો દુઃખોને આપણા સુધી પહોંચવાય નથી દીધા, એ તો આપણને ખબર નથી. હો પ્રભુ તુજ જેવો સુખદાઈ, તુજ જેવી મન મોતાઈ. પ્રભુ તુજ જેવો સુખદાઈ, તુજ જેવી મન મોટાઈ. નથી ક્યાંય વિશ્વની માહે રે હો શ્રીજી બાવા. ઉપકાર તમારા ભારે રે હો શ્રીજી બાવા. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. દુઃખનો હરતા કેવલ પરમાત્મા છે. માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, ગમે તેટલી મોટી મદદ કરે,
પણ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી જ થઈશ. સુખ તો કેવલ ઈશ્વરના હાથમાં છે. એટલે દુઃખ હાનવ, દુઃખની હાનિમાં પરમાત્માના શરણે જાઓ. તથા પાપે, પાપમાં પાપ થાય બહુ સ્વાભાવિક છે, ન થાય એ આશ્ચર્ય છે, થયા એ આશ્ચર્ય નથી. જીવ તો અનેક દોષોથી ભરેલો જ છે અને પાપમાં આસક્ત છે, એને પાપ કરવું ગમે છે. પુણ્ય કરવા જેવો કંટાળો જો પાપ કરવામાં આવતો તો કેટલી મજા આવે. પાપ થાત જ નહીં, ઈચ્છા જ ન થાય, પણ એવું નથી થતું. પાપ કરવું ગમે છે માણસ. આ તો ઘણાને તકો નથી મળી એટલે છાના માના બેઠા છે. ઘણાને અવસર નથી મળતા. કોઈનું લઈ લેવામાં ઘણાને વાંધો નથી હોતો, પણ કોઈ જાણી જશે ને ખબર પડશે ને બદનામી થશે એ બીકે સજ્જન બનીને બેઠા હોય. બાકી લેવામાં એને અંદરથી વાંધો ના હોય. એમ ઘણા પાપો કરવામાં માણસને સમાજની શરમ નડે છે એટલે સારા થઈને બેઠા હોય. તો મૂળ વાત, પાપ થયા તો ક્યાં જવું? ભગવાન જ કહે છે ને, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. પાપમાંથી મુક્ત ભગવાન સિવાય બીજું કોઈ કરી. અને એટલા માટે પાપ થતા હોય ને તો એને યાદ કરી ભગવાન પાસે જવાનો મોકો મળ્યો હોય તો ચૂકી ન જતા. અરે ના ના, હું તો આટલો પાપી ને હું તો આવો ને આવી આદત, મારે તો આ હું ના આવું મંદિર, હું ના આવું કથામાં, હું ના આવું સત્સંગમાં. અરે જા, આ એક જ તો એવી જગ્યા છે જ્યાંથી તું પાપથી મુક્ત થઈ શકીશ. બાકી દુનિયામાં કોઈ એવું સ્થાન નથી જે તમને પાપથી મુક્ત કરી શકે. પરમાત્મા જ એકમાત્ર પાપ છોડાવનારા છે. આગળ કહ્યું ભય, ભયમાં. અને બધા દુનિયાના લોકો ભયભીત છે. દુનિયામાં તમે દરેક જીવને પણ જુઓ ને, ભય બધાની અંદર છે કોઈ ને કોઈ પ્રકાર. અને અનેક અનેક પ્રકારના ભવિષ્યના ભયો અને ભૂતકાળના પશ્ચાતાપ, આ બંને લઈને માણસ જીવતો હોય છે. આમ નહીં થાય તો, આવું નહીં થાય તો, અને આમાં એડમિશન નહીં મળે તો, અને આમાં જોબ નહીં મળે તો, ભય જ છે ને આ બધા. અને પછી કાલ્પનિક હોય છે. ક્યારે કોઈનું કાંઈ અટક્યું? બધાનું પૂરું થઈ જ જાય છે. એટલે જીવનની કોઈ પણ ઘટનાને અંતિમ ઘટના નહીં માની લેવી. પોતાની જાતને પણ તકો આપતા રહેવું. હવે કંઈક સારો અવસર આવશે, હવે કંઈક સારો. અને મેં તો જોયું છે ઘણી વાર જો માણસ ધૈર્ય રાખે ને તો પાછા અવસરો મળતા જ હોય છે, ભગવાન આપતા જ હોય છે. એટલે કોઈ પણ નાની ઘટનાને જાણે જીવનની બહુ મોટી ઘટના ઘટે એમ માનીને જીવનનો અંત નહીં વિચારી લેવું કે હવે તો પતી ગયું. ના, પ્રભુ અવસર આપે જ છે, તકો આપે જ છે. થોડીક ધીરજ રાખવાની જરૂર હોય. ભયના સમયમાં પણ ભગવાનના શરણે જાઓ. અભયમ સત્વ સંશુદ્ધિ, પરમાત્મા જ અભયને આપનારા છે. ચોથું કહ્યું કામાદ્ય પૂરણે, કામનાઓની પૂર્તિ માટે સમય. જ્યારે કામનાઓની પૂર્તિનો સમય હોય ત્યારે પણ પરમાત્માના શરણે. પછી કહ્યું ભક્ત દ્રોહે ભક્તા ભાવે ભક્તેચ્છા અતિક્રમે, એટલે ભક્તના દ્રોહમાં. કહ્યું જ્યારે મનમાં કોઈ વૈષ્ણવ માટે, ભક્ત માટે દ્રોહ જાગ્યો, ક્લેશ જાગ્યો, ઉદ્વેગ જાગ્યો, ત્યારે પણ પ્રભુના શરણે જાઓ અને માંગો કે પ્રભુ વૈષ્ણવ માટે મને અલૌકિક દ્રષ્ટિ આપજો. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે, ભક્તિના અભાવમાં. ઘણી વાર એમ થાય બીજા બધાને કેટલો ભાવ હોય છે, આવો ભાવ મને નથી જાગતો. ભક્તિના અભાવ જેવું, શુષ્કતા જેવું લાગે. મહાપ્રભુજી કે એવા સમયમાં પણ જ્યારે ભક્તિ ન હોય હૃદય, તોય ભગવાનના શરણે જાય. કારણ કે પ્રભુ તો કલ્પ વૃક્ષ છે. ઈચ્છશો તો પરમાત્મા આપી દેશે, વિચારશો ને મળી જશે. ભક્તિના અભાવમાં ઘણા લોકો એમ કે આમ દિલથી ભાવ થશે ને પછી બ્રહ્મ સમન લઈશ, આમ દિલથી ભાવ થશે ને પછી સેવા પધરાવીશ. અરે ભાવ ન થયો તો જિંદગી એમને એમ જતી રહેશે. અરે કરવા લાગો. ભાવનું દાન તો ઠાકોરજી કરશે. તમે કરવા લાગો ને આપમેળે પ્રભુ ભક્તિનું દાન આપવા લાગે. તમારી ભક્ત જોઈને, સેવા જોઈને પ્રસન્ન થઈને ભક્તિનું દાન આપે. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે. એટલે કહ્યું ભક્ત નારાજ થાય અથવા ક્રોધ ભરાય કે તિરસ્કાર કે આવા જે જુદા ભાવ કોઈ ભક્ત માટે થાય, ભક્તેશ્ચા અતિક્રમે, આવા દુર્ભાવો કોઈ ભક્ત માટે જાગે ત્યારે પણ ભગવાનના શરણે જાઓ. ઘણી વાર લોકોને કહીએ રોજ આવતા હોય પછી આવતા બંધ થઈ જાય, એમ કે કેમ આજકાલ હવેલીમાં દેખાતા નથી? ત્યારે એમ કે હમણાં ટાઈમ બરાબર નથી ચાલતો એટલે નથી આવતો.
અરે વધારે આવ, રોજ આવ, સન્મુખ થા, કારણ કે આના સિવાય તારા દુઃખમાંથી દૂર કરનારું બીજું કોઈ નથી. સંકટ ચાલે છે તો શ્રીજીની શરણમાં જતો રહે, એ જ સંકટને હરી લેશે, એ જ વિપત્તિને હરી લેશે. સન્મુખતા રાખશો અને પ્રભુની દ્રષ્ટિ પડી ગઈ ને તો તમારા જીવનું કલ્યાણ થઈ જશે, સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. પણ પ્રભુથી બહિર્મુખ થઈ ગયા ને તો પછી કોઈ બચાવી નહીં શકે તમને. અને એટલા માટે આગળ કહ્યું અશક્યવા સુશક્યવા, કે જે અશક્ય કાર્ય હોય એવા સમય યા જે શક્ય કાર્ય હોય, બંને સમય શરણ તો ભગવાનના જ જવું. અસંભવ જે આપણને લાગતું હોય ને એ ઠાકોરજી માટે સંભવ કરવું ક્ષણનું કાર્ય છે. ઘણી વાર તો લોકોને પણ કહું ને, મનોરથ કરો ને તો તમારી કક્ષા પ્રમાણે ન કરો, ઠાકોરજીની કક્ષા પ્રમાણે કરો. પ્રભુનું સામર્થ્ય જોઈને કરો, તમારું સામર્થ્ય જોઈને. કારણ કે ઠાકોરજીને કરાવવું હશે ને તમારી પાસે તો તમને સામર્થ્ય આપવા એને એક ક્ષણ લાગતી નથી. એક ક્ષણમાં તમારા સંજોગો ફેરવી અને તમારા હાથે સત્કર્મ કરાવી લેશે. એટલે પોતાની કક્ષા, પોતાના સંજોગો, પોતાનું સામર્થ્ય જોઈને કાંઈ ન વિચારો. કારણ કે આપણે બહુ નબળું વિચારીએ છીએ. અરે આવી કથા હું થોડી કરાવી શકું, આવો મનોરથ હું થોડી કરી, આવું ન વિચારો. ઠાકોરજી ચોક્કસ આવી કથા મારી પાસે પણ કરાવે. પ્રભુ આવો મનોરથ ક્યારેક મારી પાસે, આવું વિચારશો ને ચોક્કસ ઠાકોરજી તમારો મનોરથ પૂરો કરશે. અને મારો તો અનુભવ છે, ઘણા લોકોને મેં એવા જોયા છે ને એમણે કહ્યું કે જ્યારે આવું થતું ત્યારે અમના મન ન થતું, આવું અમે ક્યારે કરાવીશું. અરે ઠાકોરજી આજે અમારો મનોરથ પૂરો કરી રહ્યા છે, ચોક્કસ પ્રભુ પૂરો કરે છે. આમ સર્વથા શરણમ હરિ એમ કહીને મહાપ્રભુજીએ આટલા સમયમાં ઠાકોરજીનો આશ્રય ધારણ કરવો એવી આજ્ઞા મહાપ્રભુજીએ કરી. અને સુંદર રીતે આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. આગળ પણ ઘણી બધી ચર્ચાઓ છે, અત્યારે બધા શ્લોકો લેવા સંભવ નથી. અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ, જીવે ક્યારે પણ અવિશ્વાસ નહીં કરવો, કારણ કે એ સર્વથા બાધક છે. ભક્તિ માર્ગમાં અવિશ્વાસ એ પ્રભુનું અપમાન છે. કારણ કે પ્રભુએ તમને સ્વીકાર્યા છતાંય ભગવાન પર વિશ્વાસ નથી. સંસાર હંમેશા આપણો વિશ્વાસ ને ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો જતો નથી. અને ભગવાન હંમેશા ભરોસો રાખી લે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો નથી. અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. અને મહાપ્રભુજી ઉદાહરણ આપે છે, બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્ત સેવેત નિર્મમ. બ્રહ્માસ્ત્રની જેમ ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્રથી બાંધ્યા અને બ્રહ્માસ્ત્ર દોરી જેવો સૂતરનું હતું, અને થયું કે આમાં તો હનુમાનજીની કે લક્ષ્મણજી આ બધી જે કથાઓ આવે છે, અને બાંધ્યા અને કહ્યું કે આ તો તોડી લેશે, આ તો બળવાન છે. અને બ્રહ્માસ્ત્ર પર પણ અવિશ્વાસ કર્યો તો તૂટી ગયું. ચાતકની જેવો વિશ્વાસ હોવો જોઈએ. ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં પડતા બિંદુના ભરોસે આખું વર્ષ તરસ્યું રહી અને એ નક્ષત્રમાં વરસતી બૂંદોનું પાન કરે છે. એને વિશ્વાસ છે કે એ દિવસે ચોક્કસ વરસાદ આવશે અને મારી આખા વર્ષની તરસ એ બૂંદોથી તૃપ્ત થઈ જશે, શાંત થઈ જશે. અને વિશ્વાસ વરસાદને ખેંચી લાવે છે. એમ તમારો ઠાકોરજી પરનો વિશ્વાસ ત્રિલોકમાંથી ઠાકોરજીને તમારા ઘરે ખેંચી લાવશે. એ ભલે ગોલોક ધામમાં બિરાજતો હોય. ભક્તિ સૂત્રોપનદ્ધ સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્ય. ભાગવતના મહાત્મા કહ્યું ને, ધન્ય છે નિર્ધનો પણ કે જેની ભક્તિની ડોરથી ખેંચાઈ પરમાત્મા એના ઘર સુધી આવી જાય છે. આ ડોર છે વિશ્વાસ, ભરોસો, દ્રઢ ચરણ. કેટલા આપણે ત્યાં તો પદો છે. અને આમ મહાપ્રભુજી આ ગ્રંથને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. આગળનો ગ્રંથ કૃષ્ણાશ્રય. લગભગ વૈષ્ણવો એનો પાઠ પણ કરતા હોય છે. એ કૃષ્ણાશ્રય ગ્રંથ વામચરણ મહાપ્રભુજીનું 11 શ્લોકમાં કૃષ્ણાશ્રય છે. બુલા મિશ્ર માટે મહાપ્રભુજી આ ગ્રંથ રચ્યો. પ્રસિદ્ધ જો એ તમે 84 વૈષ્ણવની કથા વાંચો. અહંકાર હતો જ્ઞાનનો અને સાવ પછી ઘણી બધી ચર્ચાઓ બુલા મિશ્ર માટે આવે ને કે કોઈ જ્ઞાન જ ન થયું.
પ્રાપ્ત જ ન થયું. બહુ કોશિશ કરી. સરસ્વતીજી પાસે ગયા અને કહ્યું કે તારે તો 7 જન્મ સુધી કોઈ વિદ્યાનો યોગ નથી. એવી આખી કથા એમના પ્રસંગ આવે છે. અને મહાપ્રભુજીના શરણે આવ્યા અને મહાપ્રભુજીએ કૃપા કરી, કૃષ્ણાશ્રય ગ્રંથ ભણાવ્યો અને સર્વ શાસ્ત્રોના જ્ઞાતા થઈ ગયા. સરસ્વતીજીને જઈને કહ્યું કે મને તો સર્વ જ્ઞાન થઈ ગયું, આપે કેમ ના પડી? કે તારા ભાગ્યમાં નહોતું, પણ સરસ્વતીના પતિ જ્યારે આપવા બેઠા હોય તો હું કેમ ના પાડી શકું? શ્રી વલ્લભે જ્ઞાન કરાવ્યું તો આ તો ભાગ્યથી પર જઈ અને તને જ્ઞાન થયું છે. સુંદર ચર્ચા, એનું પ્રસંગ વાંચજો, આનંદ આવશે. બુલા મિશ્રના પ્રસંગમાં કૃષ્ણાશ્રય ગ્રંથ, એનું જો વર્ગીકરણ તમને બતાવું તો 11 શ્લોક છે. પહેલા 6 શ્લોકમાં ધર્મના અંગો બતાવ્યા, સાધનો બતાવ્યા. જેમ યજ્ઞના અને ધર્મના 6 સાધન કહીએ, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, આ 6 સાધનની શુદ્ધિ. પછીના 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને 11મા શ્લોકમાં ફલશ્રુતિની વાત કરી કે આ કૃષ્ણાશ્રયમ મિદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. 11મા શ્લોકમાં ફલશ્રુતિ બતાવે. તો આમ આખું કૃષ્ણાશ્રયનું વર્ગીકરણ આ રીતે કરી શકાય. એટલે આ 6 તત્વો જેની શુદ્ધિ ધર્મ કાર્યોમાં આવશ્યક છે, એ 6 તત્વો શુદ્ધ રહ્યા નથી. એની વાત મહાપ્રભુજીએ પહેલા 6 શ્લોકમાં કરી. પહેલા શ્લોકમાં કાળ અશુદ્ધ થઈ ગયો છે એને બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. કાળની અશુદ્ધિ બતાવી. અત્યારનો કાળ ધર્મ અને ભક્તિને અનુકૂળ નથી. કેવો છે? સર્વ માર્ગેષુ નષ્ટેષુ, બધા જ માર્ગો ખતમ અને સમાપ્ત થયા હોય એવું લાગે છે. કે જ્યાં પણ જશો ને તો વ્યવસ્થા મળશે, કદાચ માન મળશે, કદાચ ભવ્યતા મળશે, સગવડતા મળશે, પણ ભગવાનની વાત કોઈ નહીં કરે. જો પુષ્ટિ માર્ગમાં તો આવો ને તો સીધો ઠાકોરજીની સેવા, ભક્તિ, માળા, એની પહેલી વાત થાય. અને બાકી બધે તમને આકર્ષણો બહુ જાત જાતના દેખાશે, પણ વિશુદ્ધ ભક્તિ ક્યાં? નિષ્કામ પ્રેમ ક્યાં ઠાકોરજી માટે? વલ્લભ સાખીમાં પણ હરિરાયજી કહે છે ને, કલિયુગ में सब धर्म के द्वारे रोके आए, वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए श्री वल्लभ निकस जाए सो जाए. कलयुग ने सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. સર્વ માર્ગેષુ નષ્ટેષુ, બધા જ માર્ગો જ્યાં નષ્ટ પ્રાય થયા હોય એવું લાગે. કલૌ ચ ખલ ધર્મિણી, અને કેવો સમય ચાલે છે, કાલની અશુદ્ધિ બતાવે. કલૌ ચ ખલ ધર્મી, કલયુગ કેવો છે? ખલ ધર્મ એટલે છેતરનારો. અહીંયા છેતરનારાઓ પણ અપશબ્દો બોલતા બોલતા નહીં આવે, શ્લોકો બોલતા બોલતા જ આવશે. ખલધર્મિણી છે. છેતરનારાઓ બહુ જ મીઠા બનીને આવજો, અને સાચું બોલનારા કડવા લાગશે, દૂર થઈ જશો. અને જે છેતરનારો હશે એની નિકટ પહોંચી જશો. ખલધર્મી, છેતરનારો હોય શું ને બતાવે શું, વાત કઈ હોય અને કહેશું, શું વાત કરવી હોય ને વાત કાઢે કઈ. ખલધર્મી. આ કલિયુગની આજ વિચિત્રતા છે. એકવાર વ્યક્તિ મર્યો અને આવ્યા યમદૂતો પૂછવા લાગે, તારે પેલા પાપ ભોગવવા છે કે પુણ્ય ભોગવવા છે? તો તને સ્વર્ગ કે નર્ક લઈ જઈએ કે પેલા બંને જોઈ લઉં પછી નક્કી કરું? પહેલા સ્વર્ગમાં લઈ ગયા, બહારથી બતાવ્યું, અંદર નહીં. અને અંદરથી બહારથી અંદર જોયું ને તો બધા માળા ફેરવતા હતા સ્વર્ગમાં, અને પાઠ કરતા હતા, અને કોઈ વ્રત કરતું હતું, તપ કરતું હતું. હવે ગયા નર્કમાં.
નર્કને બહારથી જુઓ ને ત્યાં તો સુંદર ગાન ચાલે છે, પાર્ટી ચાલે છે, ડાન્સ ચાલે છે ને ચારે બાજુ આનંદ આનંદ દેખાય છે. યમદૂતે પૂછ્યું પહેલા શું ભોગવવું છે? કે નર્ક. પેલા અહીંયા જ મજા છે. ખરેખર પૂછો ને, હવે જો સ્વર્ગમાં તમને મોકલવામાં આવે તમને ફાવે? સૌથી પહેલું ત્યાં ઇન્ટરનેટ નથી, મોબાઈલ નથી, કાર નથી. હવે લિસ્ટ આપું ને તમને કે સ્વર્ગમાં તો જવું જ નથી. અને જેને કારણે સ્વર્ગ લાગે. અને પેલા એ કહ્યું નર્ક, અને નર્કમાં એને શું આટલો આનંદ છે, જ્યાં દરવાજાની અંદર ગયો યમદૂતોએ પકડી લીધા અને બાંધ્યો પેલા પિલર સાથે અને કોડા મારવાનું. અરે આ શું કરો છો તમે? તો બહારથી કોઈ જુદું પિક્ચર બતાવ્યું હતું. યમદૂતે કહ્યું એ અમારું એડવર્ટાઇઝ સ્ટન્ટ હતું. આ એડવર્ટાઇઝો આવી જોઈએ. એડવર્ટાઇઝ નો યુગ ચાલે છે. આ સ્ટન્ટ હતું. અમને ખબર હતી કે તું આ જ સિલેક્ટ કરવાનો છે. પેલું કહેતા ને કે એક મહાત્મા ગુજરી ગયા અને સ્વર્ગમાં ગયા. આટલું પુણ્ય કાર્યો ભગવાનના નામ લીધેલા, સ્વર્ગમાં ગયા ને જ્યાં સ્વર્ગના ચિત્રગુપ્ત હતા અને કહ્યું કે આ તો મહાત્મા આવ્યા છે કે મારે રહેવાની જગ્યા હતા, અને કે ઝૂંપડું આપી દો અમને નાનકડું. અને નાનકડા ઝૂંપડામાં અને ઊભા હતા એટલામાં એક ટ્રક ડ્રાઈવર આવ્યો, એ બસ ડ્રાઈવર આવ્યો, ગવર્મેન્ટની બસ ચલાવતો. અને બસ ડ્રાઈવર આવ્યો ને કહ્યું કે આ આવ્યો છે સ્વર્ગમાં અને બહુ ઓછા પુણ્ય, આને મોટો મહેલ કાઢી આપો, ખોલી આપો દરવાજો. પેલા મહાત્માએ કહ્યું કે મેં આટલું ભગવાનનું નામ લીધું, કથાઓ કરી, બધાને ભગવાનમાં રસ જગાડ્યો અને મને ઝૂંપડું સ્વર્ગમાં, ને આ બસનો ડ્રાઈવર ગવર્મેન્ટની બસ ચલાવે અને એને આટલો મોટો મહેલ કેમ સ્વર્ગમાં? ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે તમે કથા કરતા ને તો બધા સૂઈ જતા, અને આ બસ ચલાવતો તો હિંમત છે કે કોઈની આંખ લાગે એવું નાભીમાંથી ભગવાનનું નામ નીકળતું, એટલી રફ બસ ચલાવતું હતું. એટલે આણે તો દિલથી નામ લેવડાયું છે. તો આ તો એવું જ છે કે આની બસમાં કોઈ બેસે ભલભલો માળા ફેરવતો થઈ જાય. તો આ તો એડવર્ટાઇઝ સ્ટન્ટ છે બધા. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિણી, ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. અને જ્યારે આવો પાખંડ ફેલાયો હોય ચારે બાજુ, મેં એ જ કહ્યું ને કે બહુ લાલચમાં કે ભયમાં કે ક્યાંય બહુ ફાફા મારવા જેવું નથી. શાસ્ત્રો કહે છે સીધું સાદું ભગવાનની ભક્તિ કરો ને તમારો ઉદ્ધાર. આટલો સહેલો સિદ્ધાંત છે, પણ ખબર નહીં લોકોને ક્યાં ફરી ફરીને જવાની ઈચ્છા થાય. શાસ્ત્ર સરળ બતા, સાવ સીધી સીધી વાત. લો પ્રભુને ભક્તિ કરો, કલ્યાણ. પણ લાલચ માણસને એવી ફેરવે છે, શોર્ટકટ એટલો લાંબો પડે છે માણસને, અને ક્યાં ક્યાં ભટકી જતો હોય છે. અને દેશ કાળની વાત કરી, આગળ વાત કરી દેશની, કે આ દેશ કેવો થઈ ગયો, આ ભૂમિ કેવી થઈ ગઈ. બીજા શ્લોકમાં આજ્ઞા કરી મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્રલોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. બધા જ આ બધા સ્થાનોમાં યવનોના ઉપદ્રવો થયા છે. મ્લેચ્છ, મ્લેચ્છ કોને કહેવાય? જેની ઈચ્છાઓ મલિન હોય એ જ મ્લેચ્છ કહેવાય. મલિન ઈચ્છા વાળા એટલે કે કોઈનું સુખ ન જોઈ શકે, કોઈના સત્કર્મ ન જોઈ શકે, કોઈના પુણ્યો થતા ન જોઈ શકે. માણસ સુખ ભોગવતા ઈર્ષા કરે તો સમજાય, પણ કોઈ પુણ્ય કરતું હોય ને તો એને રોકવાની કોશિશ કરે. કોઈ ડોનેશન આપવાનું નક્કી કરે ને તો પેલાનો જીવ ઉકળી જાય, આટલા આપવાની શું જરૂર છે? તારું શું ગયું? પોતાનું તો કાંઈ ન જતું હોય, પણ બીજાના સત્કર્મ જોઈને એને બી જીવ બળી જાય. તો આવા મલિન ઈચ્છાવાળા લોકોના જ્યારે રાજ્ય થઈ ગયા, અને ત્યારે સત્પુરુષો બધા વ્યગ્ર થયા છે અને પીડા ભોગવી રહ્યા છે. કારણ આવા બધા રાજ્યો છે ને આવા બધા પ્રતિનિધિત્વો છે, આવા લોકો. આજે તમે જુઓ ને, ઉગાડાને કપડાં આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, ભૂખ્યાને જમાડનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા કેટલા? તમે ગમે તેટલા સુખી હો, પણ તમારા કરતા વધારે કોઈ સુખી થાય તો એનું સુખ જોઈ શકો? તુરંત ઈર્ષા આવે, આને ક્યાંથી લોટરી લાગી ગઈ, પણ તારું શું ગયું? પૈસા ગવર્મેન્ટે આપ્યા, સુખી એ થયો, તારા તો હતા એટલા જ રહ્યા ને. પણ માણસ બીજાનું સુખ નથી જોઈ શકતો. આ બીમારી નથી? કોઈ સુખી વ્યક્તિને જુઓ ને,
તો ઈર્ષા કરવા કરતા આશીર્વાદ આપજો કે આટલા સારા કાર્યો કરે છે, આ આવા મનોરથી થાય, આવી કથા કરે, હે પ્રભુ આને હજી ખૂબ ધન આપજો, એવા આશીર્વાદ આપો. ઈર્ષા કરીને પોતાની નબળાઈ પ્રગટ ન કરો, તમારું દિલ નાનું છે પ્રગટ ન કરો, આશીર્વાદ આપીને દિલને મોટું બનાવો કે પ્રભુ આને ખૂબ આપે, જેથી આ સમાજને આવા સત્કર્મોમાં રત રાખી શકે. એક વ્યક્તિએ 400 અહીંયા 40 પાઉન્ડની ઘડિયાળ પહેરી હતી, એકે 4000 પાઉન્ડની ઘડિયાળ પહેરી હતી. તો પેલા ઈર્ષામાં પૂછ્યું કે તારી ઘડિયાળ જે ટાઈમ બતાવે છે એ જ મારી ઘડિયાળ ટાઈમ બતાવે છે, આપણે બંનેની ઘડિયાળમાં ફરક શું? ત્યારે પેલા સુખી વ્યક્તિએ કહ્યું, ફરક એટલો છે, એ મારું ટાઈમ બતાવે છે, આ તારો ટાઈમ બતાવે છે. મારો સમય જે સુખનો ચાલી રહ્યો છે એ આ બતાવી રહી છે, તારો દુઃખનો સમય આ બતાવી રહી છે. ફરક એટલો છે. તો આમ સુખને જોઈને, સુખીને જોઈને આશીર્વાદ આપજો કે પ્રભુ આનું ભલું કરે, પ્રભુ આને ખૂબ સુખી કરે. આમ આગળ દ્રવ્યની વાત કરી. ગંગાદિ તીર્થ વર્યેશુ દુષ્ટૈરેવા વ્રતેસ્વ્ય, ગંગાદિ આદિના કિનારાઓમાં દુષ્ટોના વાસ થયા છે, અને એમાં પણ તિરોહિતાધિ દૈવેશુ, દેવોના અધિદૈવિક તીર્થોના સ્વરૂપ સમાપ્ત થઈ ચૂક્યા છે. કેવલ લૌકિકતા રહી છે. તીર્થો પણ પર્યટનના સ્થળો બની ગયા છે. હરવા ફરવા માટે ક્યારે પણ કોઈ તીર્થમાં ન જતા. બીજી ઘણી જગ્યાઓ છે, હિલ સ્ટેશનોમાં જાઓ, સારી સારી જગ્યાઓમાં ફરો ને. તીર્થોમાં એ જ જાય જેના હૃદયમાં ભાવ હોય, ભક્તિ હોય, ભગવત પ્રાપ્તિની ને પુણ્ય પ્રાપ્તિની ઈચ્છા હોય, એ જ વ્યક્તિએ તીર્થમાં જવું. કારણ કે હરવા ફરવાના શોખીન લોકો જાય ને ત્યારે તીર્થોનું પણ તીર્થત્વ ઘણીવાર બગાડીને આવતા હોય છે. એવી એવી ડિમાન્ડ, એવી એવી ઈચ્છાઓ, એવી એવી આકાંક્ષાઓ રાખે, અને પછી ત્યાં પણ લૌકિકતા ફેલાવીને આવે. જેને તપ કરવા, ભક્તિ કરવા, ભગવાન મેળવવા, પુણ્ય કરવા જવું હોય એણે તીર્થમાં જવું. કારણ કે જ્યારે આ કેવલ ફરવાના શોખીન લોકો જવા લાગ્યા ત્યારે તીર્થોને પણ એની મર્યાદા ન જાણે. ગમે ત્યાં ખાવું, ગમે ત્યાં ફેંકવું, ગમે તે વસ્તુ કરે. તીર્થોનું પછી કેવી હાલત થાય છે, શું દશા થાય છે? કારણ કે તમને એમાં ભગવત બુદ્ધિ નથી કે આ ભગવાનનું સ્થાન છે, આ ભગવાનનું રૂપ છે. આવો ભાવ હશે ને તો ક્યારે પણ તીર્થોને બગાડવાની કોશિશ નહીં કરે. એટલે બહુ સાવધાની રાખો. આપણે ક્યાં ગયા છીએ, ક્યાં બેઠા છીએ. હવેલીમાં પણ તમે જાઓ, આ ભગવાનનું ઘર છે. મારે હવેલીમાં જઈને કેમ બેસાય, કેમ બોલાય, કેમ વાત કરાય, કેવું બિહેવિયર રખાય? કારણ કે અત્યારે તમે ભગવાનના ઘરમાં છો. હવે તમારા ઘરમાં કોઈ આવે અને જેમ તેમ બાપરે ઘરને બગાડીને જાય, તમને શું થાય? આ ફરી ના આવે તો સારું. શું તમે ઈચ્છો છો કે ઠાકોરજી તમારા માટે આવું વિચારે? હવેલીમાં કેમ જવાય? કોઈ આપણને શું કહે? એટલે હું તો ઘણીવાર હવેલીમાં બહુ બોર્ડ લગાવવાની પણ ના પાડું. જો અમદાવાદમાં કોઈ બોર્ડ નથી લગાવ્યું. ઘણીવાર લોકો કે જે બોર્ડ લગાવો ને કે અહીંયા ફોટા નહીં પાડવા, જે બોર્ડ લગાવો કે બધા ચૂપ રહે, અવાજ ના કરે, જે બોર્ડ લગાવો ને કે અહીંયા લાઈનમાં રહે. આ બોર્ડ લગાવવું તમને તમારું અપમાન નથી લાગતું? આટલા બધા પાઠ, સત્સંગ, કથા સાંભળ્યા પછી પણ તમને કહેવું પડે કે ઠાકોરજી સામે છો, લૌકિક વાત ન કરો. આ અપમાન ના લાગે? મને તો હરેક બોર્ડ જોઉં ને તો ભક્તોનું અપમાન જેવું લાગે કે આપણે ભક્તોને કહેવું પડે, રિસ્ટ્રિક્શન આપવા પડે. આ તો ઇન્સ્ટ્રક્શન હોય છે, રિસ્ટ્રિક્શન તો ના કહેવાય. કે તમને ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ. આ બધા શબ્દોમાં ફરક છે, બહુ મોટા ફરક છે રિસ્ટ્રિક્શન અને ઇન્સ્ટ્રક્શનમાં. અને ઘણીવાર તો પ્રિસ્ક્રિપ્શન જ હોય છે. આ બધા બોર્ડ તો પ્રિસ્ક્રિપ્શન કે આ બધું ઠાકોરજી આગળ જાળવવું. ઘણીવાર ડોક્ટર લખી આપે કે આ દવા ખાવી. તો મૂળ વાત એ છે કે આટલો ભણેલો ગણેલો સમાજ જ્યાં રોજ જતો હોય ત્યાં એક બોર્ડને જોઈને તમે ચૂપ રહો? મહાપ્રભુજીની આજ્ઞા સાંભળીને ચૂપ ન રહેવાય? ગુરુની કથામાં વચનો સાંભળીને સરસ રીતે ન બિહેવ કરાય? મોટે ગુરુજનો કથામાં આટલું કહી રહ્યા છે, આપણે સાંભળ્યું છે, પણ એ જોઈને નહીં કરીએ. હા, બોર્ડ માર્યું છે ને તો હવે માનીશ. એક નાનકડું બોર્ડ ગુરુના વચન કરતા મોટું થઈ જાય. તો સમજવાની વાત એ છે કે આ બધામાં આપણને કોઈ ગાઈડ કર્યા, કોઈ આપણને ઇન્સ્ટ્રક્ટ કરે છે
એ પણ મને અંદરથી નથી ગમતું. એટલે અમદાવાદમાં ઘણીવાર ભક્તિધામમાં બધા એમ કે કાર્યકર્તાઓ જે આ બોર્ડ મારો ના મારો, મને અંદરથી નથી ગમતું. મારો કદાચ રાખો બરાબર છે, અને વ્યવસ્થા માટે કરવું પણ જોઈએ. ઘણીવાર લોકોને એ જોઈને ખ્યાલ આવતો હોય, પણ અંદરથી ના ગમે આપણને. મૂળ વાત એ છે કે જ્યારે જે સ્થાને તમે જાઓ છો, તમારી સામે કોણ ઊભું છે, કોની સામે તમે ઊભા છો, અને ત્યાં તમારું બિહેવિયર કેવું હોવું જોઈએ એ તમે બધા જ જાણો છો. મારે કોઈ કહેવાની જરૂર ના હોય, મારે કોઈ સમજાવવાની જરૂર નથી. આપણને ખબર જ છે. અરે એક કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવે તો બધા કેવા ડિસિપ્લિનમાં આવી જાય. અરે અત્યારે નહીં હો, આમ જ આમ આવવાના છે, આજે તો આ પહેરીને જઈશું. કેમ? એને રિસ્પેક્ટ આપવાનું છે. એમ ઠાકોરજી પાસે જાઓ ત્યારે શું પહેરવું, કઈ રીતે ઊભા રહેવું, કઈ રીતે વાતો કરવી, કઈ રીતે વ્યવહાર રાખવો, તમને બધાને ખબર છે. મારે કહેવું નથી. બોલો વલ્લભાધીશ કી જય. મૂળ વાત છે સ્વશિસ્ત પાળવવાની, સ્વયં શિસ્ત પાળવવા. એટલે કે આપણે કામ કરતા જે સેવા કરે સ્વયં સેવક છે. હવે એ જો શબ્દને સમજાવું સમય જશે, પણ સ્વયં સેવક કઈ રીતે થવું? એક છે કોઈ ઓર્ડર આપે, કોઈ બોસ હોય અને તમે ચાકરી કરો, તમને પગાર મળતા હોય. આ ઘણા કારણોથી ઘણા સેવક સર્વિસ કરતા હોય. પણ આ તો સ્વયં પોતે જાતે નક્કી કર્યું છે કે મારે સેવક ધર્મ સ્વીકારવો છે. સ્વયં સંકલ્પિત જે થયો છે સેવક બનવા માટે, અને એને કોઈ ગાઈડ કરેની જરૂર જ ન પડે, કારણ કે પોતે પોતાના અનુશાસનમાં જે રહે એ જ સ્વયં સેવક છે. તો એ પણ બહુ મોટી સેવા છે. આ બધા નાના નાના શબ્દો જે આપણને નાના લાગે છે, એની અંદર કેટલા ઊંડાણ ભરાયેલા છે. તો ઘણી બધી ચર્ચા થઈ શકે. આગળ કરતા વિશુદ્ધ નથી રહ્યા. અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપા નુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવગ. આ બધું નથી તો શું? હવે કઈ કોઈ રસ્તો જ નથી. આપણે કે ના કૃષ્ણ એવ ગતિર્મમ. હવે સાધનોની પાછળ ન ભાગીશ, સેવ્યને પકડી લે. ધર્મની પાછળ ન ભાગીશ, ધર્મીને પકડી લે. કૃષ્ણના ચરણ પકડી લે. બાકી સાધનોને પકડવા જઈશ તો ક્યાંક ફસાઈ જઈશ. અહંકાર વિમૂઢેષુ. મોટા મોટા મહાત્માઓ પણ કેવા અહંકારમાં છકેલા દેખાય તમને. એમ લાગે કે એનામાં મદ કેટલો છે, અહંકાર કેટલો. અને પાછા ઉપદેશ હોય કોઈ અહંકાર નહીં કરો. પોતે કેટલા ગુસ્સામાં રહેતા હોય, ઉપદેશ હોય કોઈએ ક્રોધ નહીં કરવો જોઈએ. ક્રોધ નહીં કરવો જોઈએ એ પણ બહુ ક્રોધમાં આવીને કે. મૂળ વાત એ છે અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપા નુવર્તિષુ લાભ પૂજાર્થે. દરેકમાં ઇન્ટેન્શન શું મને લાભ થાય, કેમ કરીને મારી પૂજા થાય. અને એમાં જ જ્યારે રત થયા હોય ત્યારે કૃષ્ણ એવ ગતિર્મમ, એ કૃષ્ણ જ આપણી ગતિ છે એમ કહી અને મહાપ્રભુજી આગળ કહી રહ્યા છે. અને આ કૃષ્ણાશ્રય તો આ બધા જાણો છો. અજા મિલાદી દોષાણામ નાસકોનું ભવે સ્થિત જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. અજા મિલાદી દોષાણામ, અજામિલની કથા આવે છે ને, પુત્રને મોહવશ થઈને પુકાર કર્યો, છતાંય પરમાત્મા પધાર્યા, બધા પાપોમાંથી એને મુક્ત કરી દીધો. બસ કૃષ્ણ તો આવા છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. બાકી બધે જો એક છે દેવ, દેવતા, બીજા છે અવતાર, અને ત્રીજા છે અવતારી. આ ત્રણનો ફરક છે. આપણે કહીએ ને અહીંયા તો 33 કોટી ભગવાન, કોઈએ કહ્યું નથી 33 કરોડ દેવતા. દેવતા છે, ભગવાન છે એવું કોઈ નથી કહ્યું. 33 કોટી દેવ છે. બીજા છે અવતાર, કે જે ભગવાન 24 અવતાર લઈને આવે છે. અને એનાથી ઉપર કહ્યું એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ત્રીજા છે ભગવાન. એટલે આ ત્રણ ફરક ખબર હોવો જોઈએ. તો પ્રાકૃતા સકલા દેવા, જ્યાં જ્યાં ઉપાસના છે ત્યાં પ્રાકૃતતા છે. આટલી માળા કરવી જોઈએ, આવો ઉપવાસ કરવો જોઈએ, આવા વ્રત કરો, આવા પાળો, ત્યારે દેવતા તમને આ વસ્તુ આપશે. એટલે સકામ ભાવથી પુત્ર મેળવવા, સંતતિ મેળવવા, ધન મેળવવા, સિદ્ધિ મેળવવા જે લોકો ઉપાસના દેવતાઓની કરે, અને દેવતાઓ પ્રાકૃત, પ્રાકૃત મીન્સ જેટલું કરશો ને એટલું જ આપશે. આ પ્રાકૃતતા કહેવાય. ગણી ગણીને કરશો તો ગણી ગણીને મળશે. પણ પ્રભુ કેવા છે? પૂર્ણાનંદો હરિસ્તસ્માત. ઠાકોરજી તો પૂર્ણાનંદ કેવા છે? રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન.
રાઈ જેટલી સેવા કરી હોય ને એને મેરુ પર્વત જેવી ગણે એવા ઠાકોરજી છે. 3 મુઠ્ઠી તાંદુલ ખાઈને પણ કુબેરનો વૈભવ આપે એવા ઠાકોરજી છે. આમ મહાપ્રભુજી આ કૃષ્ણાશ્રય ગ્રંથને સમજાવતા આજ્ઞા કરે છે કે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણેવ ગતિર્મમ. વિવેક ધૈર્ય ભક્તિ આ બધાથી રહિત અને પાપમાં ડૂબેલો છું, દીન છું, પણ કૃષ્ણ જ મારી ગતિ છે. આ બધાથી આપણે રહિત છીએ, પાપમાં આસક્ત છીએ, છતાંય ઠાકોરજીનું ચરણ પકડી રાખજો. પ્રભુ જ આ બધામાંથી મુક્ત કરનારા છે, પ્રભુ જ આમાંથી છોડાવનારા છે જીવને. કૃષ્ણાશ્રયમ મિદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો ભવેત. કૃષ્ણાશ્રયમ મિદમ સ્તોત્રમ, આ જે સ્તોત્ર છે એ જો ઠાકોરજીની આગળ જે પાઠ કરશે એને ફળ શું મળશે? કૃષ્ણાશ્રયમ મિદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ. એનો ભગવાન કૃષ્ણમાં આશ્રય સિદ્ધ થઈ જશે. ઠાકોરજીના ચરણોમાં અનન્યતા સિદ્ધ થઈ જશે એવું મહાપ્રભુજી કહી રહ્યા છે. વલ્લભનું આ વચન છે. ત્યાં ટીકામાં આચાર્યો લખે છે કે નારદજીએ વચન આપ્યું યમલાર્જુનના વૃક્ષોને કે ભગવાન તમારો ઉદ્ધાર કરશે. શ્રાપ લાગ્યો હતો ઋષિનો અને પછી આશીર્વાદ મળ્યા, ભગવાન ઉદ્ધાર. તો એ ઋષિના વચનને સાર્થક કરવા માટે ભગવાને બંને વૃક્ષોનો ઉદ્ધાર કર્યો. તો એક ઋષિના વચનને ભગવાન સાર્થક કરે તો પ્રભુના સ્વયંના મુખારવિંદ રૂપ જો વલ્લભ એમ કહે છે કે આશ્રય સિદ્ધ થશે તો શું ઠાકોરજી સિદ્ધ નહીં કરી આપે? ચોક્કસ કરી આપશે. કારણ કે વલ્લભની વાણીને શ્રીજી પણ ક્યારે ઉથાપતા નથી. વદતિ વલ્લભ શ્રી હરે, વલ્લભ કહી રહ્યા છે. અને જ્યારે આ વચન તમે બોલો છો ત્યારે પ્રભુ પણ તમારા મનોરથોને સિદ્ધ કરવા માટે કટિબદ્ધ થઈ જાય છે. આમ કહી આજની કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ. કાલે 7મો દિવસ અને 16 ગ્રંથના ક્રમને આપણે પૂર્ણતા તરફ લઈ જઈશું. વાજતે ગાતે પોથીજીને પધરાવ્યા હતા અને જોત જોતામાં તો હવે 7મો દિવસ આવી ગયો. પણ લોકોનો એક જ પ્રશ્ન મારી સામે રહે છે કે જે આવતા વર્ષે શું કરવાનું છે? જલ્દી કોને? જ્યારે અહીંયા બેઠા હોઈએ છે ચર્ચમાં તો બધા જે આવતા વર્ષે શું છે, આવતા વર્ષે શું છે કહી દઉં. જો કેટલી બધાને ઉતાવળ છે. તો આવતા વર્ષે યમુનાજીના 41 પદ ઉપર કથા થશે અને 108 શ્રી યમુનાજીના દિવ્ય અલૌકિક સ્વરૂપો સિદ્ધ કરાવી અને યમુના આરાધન મહોત્સવ કરવામાં આવશે. તો 7 દિવસ સુધી શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું આરાધન અને 41 પદ ઉપર શ્રી યમુનાજીના ગુણગાન. તો એ અદ્ભુત ગાથા મારી તો ઈચ્છા છે જેમ અહીંયા પોથી છે એવું જ યમુનાજીના 41 પદોની પણ સુંદર આપણે પ્રિન્ટ કરાવીએ અને યમુનાજીના અલૌકિક સ્વરૂપનું આરાધન કરી અને ત્યારબાદ 41 પદના ગુણગાન કરીએ. તો આજે જ જેને મનમાં સંકલ્પ થાય તો 108 નામ તો આજે જ થઈ જવા જોઈએ. તો એ તો સંપર્ક કરશો એટલે અમારા કાર્યકર્તાઓ ટ્રસ્ટીગણો બધા વ્યવસ્થા કરશે અને આજે જ નામ આ 2 દિવસમાં જેમ આપણો તો દર વખતનો નિયમ જ છે કે આપણે એનાઉન્સ કરીએ ને 2 દિવસમાં જ બધાના નામ લખાઈ જાય. તારીખ પછી જાહેર કરીશ પણ લગભગ ઓગસ્ટ મહિનામાં એ તારીખો નક્કી થશે. 1લો, 2જો કે 3જો વીક હવે ડિસાઇડ કરીશું અને એ દરમિયાન આ 41 પદોનું શ્રી યમુના ગુણગાનનું દિવ્ય મનોરથ સિદ્ધ થશે. અને ખાસ અનુરોધ કરીશ અહીંયા જેટલા 200 લોકો બેઠા છે એમના નામ તો આવી જ જવા જોઈએ. આ 7 દિવસ જે આપણે આનંદ કર્યો છે અને યમુનાજીના ગુણગાન તો એનું તો શું વર્ણન કરી શકું કે શ્રી યમુનાજીના જ્યારે ગુણગાન કરવા જઈશું એક પદોને લઈને બેસીશું ત્યારે કેવો રસ સાગર યમુનાજીનો એમાં ભરેલો છે એની અનુભૂતિ આપણે બધા જ કરી શકીશું. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય.